रामं कामारिसेव्यं भवभयहरणं कालमत्तेव सिंहम् योगीन्द्रं ज्ञानगम्यं गुणनिधिमजितं निर्गुणं निर्विकारम् मायातीतं सुरेशं खलवधनिरतं ब्रह्मवृन्दैकदेवम् वन्दे कन्दावदातं सरसिजनयनं देवमुर्वीशरूपम् शङ्खे द्वाभवतीव सुन्दरतनं शार्दूलचर्माम्बरम् कालव्यालकरालभूषणधरम् गङ्गाशशाङ्कप्रियम् काशीशं कलिकल्मषौघशमनं कल्याणकल्पद्रुमम् नौमीड्यं गिरिजापतिं गुणनिधिं कन्दर्पहं शङ्करम् यो ददाति सतां शम्भुः कैवल्यमपि दुर्लभम् फलानां दण्डकृद्योऽसौ शङ्करः शन्तनोतु माम्। રાવણનો વધ થઈ ગયો છે. રાવણનો દેહ રણભૂમિ પર ધૂળમાં કાદા કિચડમાં રગદોળાયેલો પડેલો છે. અને આ પતિના મરણના સમાચાર સાંભળીને રાવણ અંતઃપુરમાંથી બધી રાણીઓ અને મંદોદરી પણ રણ મેદાનમાં આવી ગયા છે. પતિનું મસ્તક જોઈને મંદોદરી વ્યાકુળ થઈ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગઈ. બીજી અનેક સ્ત્રીઓ રાવણની પત્નીઓ રડતા રડતા દોડી અને મંદોદરીને ઉઠાવીને રાવણની પાસે લઈ આવી. પતિની દશા જોઈને એ ચીસ પાડવા માંડી, ભૂં કરવા લાગી, રડવા લાગી, વિલાપ કરવા લાગી. એના વાળ ખુલી ગયા, દેહની સંભાળ ન રહી. આ બધી સ્ત્રીઓનું વર્ણન કરે છે. અનેક પ્રકારની છાતી પીટીને રડવા લાગી અને રડતા રડતા રાવણના પ્રતાપનું વર્ણન કરવા લાગી. હે નાથ, તમારા બળથી નિત્ય પૃથ્વી ડોલતી હતી. અગ્નિ, ચંદ્ર, સૂર્ય પણ તમારા તેજથી તેજહીન હતા. શેષના કશ્યપ પણ આ પૃથ્વીનો ભાર સહન કરી શકતા ન હતા તમારા વજનને કારણે. આજે જ શરીર આ ધૂળથી દોડાયેલું પૃથ્વી પર પડેલું છે. આ બધા દિક્પાલ વરુણ, કુબેર, ઇન્દ્ર, વાયુ યુદ્ધમાં ક્યારે પણ આપણી સમક્ષ રહી શકે ને, ક્યારે યુદ્ધમાં આપણી સમક્ષ આવે તો ક્યારે ધૈર્ય ધારણ કરી શકતા ન હતા. અને કોઈ અસ્ત્ર શસ્ત્ર નહીં, પરંતુ પોતાની ભુજાના બળથી એ સ્વામી તમે કાળ એમને પણ જીતી લીધો હતો. એ આ અનાથની જેમ પડેલા છે. તમારી પ્રભુતા તો સંસારમાં પ્રસિદ્ધ હતી અને તમારા દીકરાઓ, તમારા પરિવારનું, તમારા સૈન્યનું, તમારા સેનાપતિનું બળ પણ વર્ણન કરી શકાય એમ ન હતું. પરંતુ ભગવાનને વિમુખ તમે થયા. તેથી તમારી એવી દશા થઈ કે આજે તમારા કુળમાં કોઈ રોવાળું પણ નથી. હે પતિ, આ બ્રહ્માએ રચેલો સમગ્ર પ્રપંચ તમારા વશમાં હતો. અરે દિક્પાલ પણ હંમેશા ભયભીત થઈને મસ્તક નમાવીને તમારી સમક્ષ નતમસ્તક હાથ જોડીને રહેલા હતા. અત્યારે તમારા એવા મસ્તક અને તમારી ભુજાઓને આ શિયાળ બધા ખાઈ રહ્યા છે. રામ વિરોધી માટે અનુચિત નથી. અર્થાત રામના વિરોધી હોય એની આ પ્રકારની બીજી કઈ ગતિ થાય? હે પતિ, કાલ વિવશ થવાથી તમે મારું કહ્યું ન માન્યું અને આ રામને જે ચરાચરા નાથ છે એને એક સામાન્ય મનુષ્ય માની લીધા. જે રાક્ષસોના આખું દહન કરવાવાળા અગ્નિ સમાન સ્વયં ભગવાન જે નારાયણ છે, હરિ છે, એ તો મનુષ્ય માની લીધો. જેને શિવજી, બ્રહ્મા, દેવતાઓ પણ નમસ્કાર કરે છે. એવા કરુણામયનું તમે ભજન ન કર્યું. જન્મથી જ પરદ્રોહમાં તમે રત હતા. તમારી આ દેહ તો પાપનો સમુદાય છે. તો છતાં પણ આ ભગવાને તમને પોતાનું ધન પ્રદાન કર્યું. આવા નિર્વિકાર બ્રહ્મ એવા રામ ભગવાન રામચંદ્રજીનો નમસ્કાર કરું છું. ઓહો, આ રઘુનાથ સમાન બીજું કોણ હોઈ શકે? મંદોદરી કહી રહી છે. કારણ કે યોગીઓને પણ જે દુર્લભ છે એવી પરમ ગતિ ભગવાને તમને પ્રદાન કરી. આ મંદોદરીનો વિલાપ જે વાલ્મીકી રામાયણમાં છે, પણ
જોવા યોગ્ય છે. ઘણું બધું છે આમાં તો, પણ એ બે ચાર વસ્તુઓ મને એમ કે તમને સંભળાવે વાલ્મીકી રામાયણમાંથી. અને વિભીષણે પણ જે વિલાપ કરેલો છે એનું પણ એ વર્ણન આવે છે. એ પણ અહીંયા વાંચી જ લઈએ. તો મંદોદરીના વચન સાંભળીને દેવતાઓ, મુનિ, સિદ્ધ લોકોએ ખરેખર સુખ માન્યું કે ઓહો, આ રાવણની પત્ની છે, એના પતિનો વધ કરવામાં આવ્યો રામચંદ્રજી વડે, અને છતાં પણ ભગવાનનો એ સ્વભાવ જાણી શકે છે અને એની સ્તુતિ કરી શકે છે. માટે બધા સિદ્ધ લોકો, દેવતાઓ, મુનિઓ બધા ખુશ થયા. અને જે બ્રહ્મા, શિવજી, નારદ, સનક બધા શ્રેષ્ઠ મુનિ બ્રહ્મવાદી હતા, એ પણ ભગવાનના અનંત સૌંદર્યને જોઈને પ્રેમ મગ્ન થઈને પોતાનું ભાન ભૂલી ગયા. આ બધી સ્ત્રીઓને રડતી જોઈને વિભીષણનું અત્યંત દુઃખ થયું. એ પણ ત્યાં ગયા, ભાઈની દશા અત્યંત દુઃખી થયા. અને ત્યારે ભગવાને લક્ષ્મણની આજ્ઞા કરી, સમજાવ્યા. લક્ષ્મણજી ગયા, સમજાવ્યા, અને વિભીષણ વળી પ્રભુ પાસે પાછા આવ્યા. અને મંદોદરેશ્વર રાણીઓ તિલાંજલિ પ્રદાન કરીને ભગવાનના ગુણગાનનું વર્ણન કરતી કરતી પોતાને ઘરે ગઈ. પહેલા તો વિભીષણની જે રાવણ માટે, રાવણનું મૃત્યુ થયા પછી વિભીષણે જે શોક પ્રગટ કર્યો એનું વર્ણન કરે છે. રણભૂમિમાં પોતાના ભાઈ રાવણને હણાઈ પડેલો જોઈ શુક આકોથલ વિભીષણ વિલાપ કરવા લાગ્યો. હે વીર, હે પોતાના પરાક્રમથી પ્રખ્યાત, હે સમર્થ, હે નીતિ નિપુણ, અમૂલ્ય શયનમાં સુનાર તું આજે રામના બાણથી હણાઈને તથા બાજબંધથી શોભતા તારા બંને હાથ પસારીને પૃથ્વી પર કેમ સૂતો છે? અરે રે, સૂર્ય સરખો તેજસ્વી તારો મુકટ પણ તારા મસ્તકથી દૂર જઈને પડ્યો છે. ઓ વીર, મેં તને પૂર્વે જે વચન કહ્યા હતા તે તને રૂચ્યા નહીં, કારણ કે તું કામજન્ય મોહમાં તલ્લીન થઈ ગયો હતો. તેનું જે આવું ફળ પ્રાપ્ત થયું. અરે રે, મારા હિત વચનોને પ્રહસ્તે, ઇન્દ્રજીતે, કુંભકર્ણે, અતિકાય, નરાંતકે તેમજ બે કોઈ પણ ગર્વ લીધે માન્યા જ નહીં. તું આજે અનિષ્ટ પરિણામ ફળ પ્રાપ્ત થયું છે. અરે રે હાય, આજે ન્યાયની મર્યાદા લુપ્ત થઈ ગઈ છે. ધર્મની મૂર્તિ નષ્ટ થઈ જાય. રાવણને તે ધર્મની મૂર્તિ અને ન્યાયની મર્યાદા કહે છે. કારણ કે રાવણ મોટો અગ્નિહોત્રી હતો, અગ્નિહોત્ર કર્મ કરનાર હતો, તપસ્વી હતો. બધી વિભીષણ તેને ધર્મની મૂર્તિ કહે છે. હાય, આજે ન્યાયની મર્યાદા લુપ્ત થઈ ગઈ છે, ધર્મની મૂર્તિ નષ્ટ થઈ છે. સત્વનું સંગ્રહ સ્થાન નાશ પામ્યું છે અને વીરોનું આશ્રય સ્થાન ભૂસાઈ ગયું છે. હાય, શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતું રણમાં પડવાથી આજે સૂર્ય પૃથ્વી પર પડ્યો છે, ચંદ્ર રાહુથી ઘેરાઈ ગયો છે, અગ્નિ જ્વાળાઓ શાંત પડી ગઈ છે અને ઉત્સાહ શક્તિ મંદ થઈ ગઈ છે. રાક્ષસોમાં સિંહ સરખો તું રણભૂમિની રજમાં સૂતો છે. તેથી હવે નિરાધાર થઈ પડી લંકા નગરી અને તેની પ્રજા શૂન્યકાર થઈ પડી છે. આહા, ધૈર્યરૂપી નવાંકુરવાળા, એની ઉપમાઓ તો સાંભળવા જેવી હોય છે. ધૈર્યરૂપી નવાંકુરવાળા, હઠરૂપી પુષ્પવાળા, તપરૂપી સ્થિરતાવાળા અને શૌર્યરૂપી મૃગજળવાળા રાક્ષસરાજ રાવણરૂપી વૃક્ષને આજે રામરૂપી વાયુએ જળમાંથી ઉખડી નાખ્યું છે. હાય, તેજરૂપી દંતુશળો હવે એને હાથી સાથે સરખાવે છે અને ભગવાનને સિંહ સાવે. હાય, તેજરૂપી દંતુશળવાળો, પિતૃપિતામહાદિના વંશરૂપી પૃષ્ઠભાગવાળો, ક્રોધરૂપી હસ્તચરણાદિ અવયવવાળો, કૃપારૂપી સૂંઢવાળો અને રામચંદ્રરૂપી સિંહે જેના દેહને ચીરી નાખ્યો છે એવું રાવણરૂપી હાથી આજે પૃથ્વી પર સૂઈ રહ્યો છે. અરે રે, પરાક્રમ અને ઉત્સાહરૂપી ભળભળતી જ્વાળાવાળા, હવે અગ્નિ સાથે સરખાવે છે. પરાક્રમ અને ઉત્સાહરૂપી ભળભળતી જ્વાળાવાળા, નિશ્વાસરૂપી ધુમાડાવાળા અને બળરૂપી ઉષ્ણતાવાળા પ્રતાપી રાવણરૂપી અગ્નિને આજે રામરૂપી મેઘે ઓલવી નાખ્યો છે. હાય, હવે વૃષભ સાથે સરખાવે છે. રાક્ષસરૂપી પુચ્છ, ખૂંદ અને શિંગડાવાળો, શત્રુને હઠાવનારો, પરાક્રમ વાયુ સરખો તથા ચપળતારૂપી નેત્ર અને કર્ણવાળો રાવણરૂપી વૃષભ આજે રામરૂપી વ્યાગથી હણાઈને પૃથ્વી પર પડે છે. આ પ્રકારે સ્પષ્ટ અર્થવાળા
અને હેતુયુક્ત વાક્ય બોલીને વિભીષણ વિલાપ જયારે કરી રહ્યો હતો ત્યારે રામચંદ્ર વિભીષણને કહ્યું, હે વિભીષણ, ભયંકર પરાક્રમ વાળો, મોટા ઉત્સાહ વાળો અને મૃત્યુ નહીં ડરનાર તારો ભાઈ રાવણ સંગ્રામ અશક્તિની પેટે હણાઈ પડે નથી, જે તને શોક કરવો ઘટે? હે વિભીષણ, આ રાવણની પેઠે પોતાનું જે ઈચ્છનારા જે પુરુષો ક્ષત્રિયોના ધર્મ અનુસરી સંગ્રામમાં પ્રાણ ત્યજે છે તેઓનો શોક કરવો ઘટતો નથી. અશોચ્યાન અન્વશોચસ્ત્વન. બુદ્ધિમાન રાવણે તો ઇન્દ્રાદિ દેવો સહિત ત્રણેય લોકને ત્રણેય પ્રકારે હતી. અહો વીર પુરુષ કાળ ધર્મને પ્રાપ્ત થતા શોચનીય થતો નથી. વળી યુદ્ધમાં અમુકનો જય થાય એવું કદી પણ નિશ્ચય થતો નથી. સંગ્રામમાં શરૂ પુરુષ તો મરે કે બીજાઓને મારે એ જ તેનો ધર્મ છે. હે વિભીષણ, તારા ભાઈ રાવણે તો મહાત્મા મનોએ કહેલી ક્ષત્રિય સંમત ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે. તરત જ સ્વરમાં પહોંચી જાય. યોગી લોકો તો કઈ જન્મ સુધી યોગ સાધના કરીને જે ગતિ પ્રાપ્ત કરે એ જ ગતિ ક્ષત્રિય જયારે રણ મેદાનમાં સ્વામી છાતી મરે એ જ ગતિ તરત પ્રાપ્ત થાય. તો યુદ્ધમાં ક્ષાત્ર ધર્મથી હલા રાવણ તારો શોક કરવો યોગ્ય નથી. વળી પ્રાણી માત્ર પર મરણ તો છે જ, એવો નિશ્ચય કરીને તું શોકનો ત્યાગ કર અને હવે જે કંઈ કરવા યોગ્ય કાર્ય હોય તેમાં ચિત્તન પરો. આ પ્રકારે વિભીષણ કલ્પાંત સમજાયો. મંદોદરીનો વિલાપ. પહેલા રાવણની સ્ત્રીઓનો વિલાપનું વર્ણન કરે છે, પછી મંદોદરીના વિલાપનું વર્ણન કરે છે. વિલાપ કરતી રાવણની સ્ત્રીઓમાં પટરાણી મંદોદરી પણ અતિ દીનપણે પૃથ્વી પર પડેલા પોતાના સ્વામીને ટગર ટગર જોઈ રહી હતી. અચિંત્ય પરાક્રમવાળા રામચંદ્રે પોતાના પતિ રાવણને માર્યો એ જોઈને દીન થયેલી મંદોદરી વિલાપ કરવા લાગી. હે મહાબાહુ, હે કુબેરના નાના ભાઈ, સંગ્રામમાં ક્રોધ પામેલા તમારી આગળ ઇન્દ્ર પણ ઉભો રહેતા ત્રાસતો હતો. તેમજ મોટા મોટા ઋષિઓ, યશસ્વી ગંધર્વો તથા ચારણો તમારી ત્રાસીને દસે દિશામાં નાસી જતા હતા. તે જ તમે આજે એક રામ જેવા મનુષ્યથી પરાજય પામ્યા છો. તો હે રાક્ષસેશ્વર, તને લજ્જા કેમ નથી આવતી? આ શું હે રાજન, તમે ત્રણેય લોકને વશ કર્યા હતા, તથા લક્ષ્મી અને પરાક્રમ સંપન્ન હતા, તેમ છતાં એક વનમાં રખડતા મનુષ્ય રામના હાથે તમે હણાયા? આ શું? જ્યાં મનુષ્યનો પ્રવેશ પણ ન થઈ શકે એવી લંકા દ્વીપમાં કામરૂપે વિચરનાર એટલે ઈચ્છા પ્રમાણે વિચરનાર એવો તમને યુદ્ધમાં રામ મારી શકે એ સંભવ તો નથી. સર્વત્ર જય મેળવનારા તમને હળવાનું પરાક્રમ રામે કર્યું હોય એ મારા માનવા આવતો નથી. હે પ્રાણનાથ, કોઈના તર્કમાં જ ના આવે એવી માયા રચીને સાક્ષાત કાળ જ રામ રૂપ ધરીને તમારો નાશ કરવાથી ઉતરી આવ્યો છે. કેમ હે રાક્ષસેશ્વર, તમારા પર વેર ધના ઇન્દ્રે તમારો પરાભવ કર્યો છે? પણ ના, એ સંભવતું નથી. અત્યંત બળ પરાક્રમ વાળા આ દેવોના શત્રુઓ તમારી આગળ યુદ્ધમાં આવી ઉભારવાની ઇન્દ્રમોળ શક્તિ ક્યાંથી હોય? ત્યારે મને છેવટે નિશ્ચય થાય છે કે સત્ય પરાક્રમ વાળા સર્વલોકના ઈશ્વર, આદિમધ્યાંત રહિત મહાયોગી સનાતન પરમાત્મા, મહાનથી પણ મહાન, પ્રકૃતિ પર જગત કરતા શંખ ચક્ર ગદા વગેરે ધારણ કરનાર શાશ્વત ધ્રુવ તો શ્રીવત્સલાન સંયુક્ત લક્ષ્મી સહિત શ્રી વિષ્ણુ ભગવાને જ સર્વલોકના હિત માટે મનુષ્ય રૂપ ધારણ કરી વાનર રૂપધારી દેવોની સહાયથી સર્વને ભય ઉપજાવનારા અને દેવોના શત્રુ એવા તમારા પરિવાર સહિત નાશ કર્યો છે એવો મારો નિશ્ચય થાય છે. પૂર્વે તમે તમારી ઇન્દ્રિયોને વશ કરી ત્રિભુવન ઉપર જય મેળવ્યો હતો. તે જ ઇન્દ્રિયોને વશ કરીને તમે ત્રિભુવન પર જય મેળવ્યો. એ જ ઇન્દ્રિયોએ પૂર્વનું વેર સંભાળીને આજે તમારો પરાજય કરાવ્યો છે. જનસ્થાનમાં વસતા 14,000 રાક્ષસો સહિત મહાપરાક્રમી ખરને રામે માર્યો. ત્યાંથી જ મારો નિશ્ચય કર્યો હતો કે રામ મનુષ્ય નથી. વળી હે નાથ, દેવોથી પ્રવેશ શકાય નહીં એવી લંકા નગરીમાં હનુમાને જયારે બળાત્કારને પ્રવેશ કર્યો ત્યારથી આપણે સૌ દુઃખી થઈ ગયા છે. હે રાજન, તમે રામની સાથે સંધિ કરો, હું તમને વારંવાર કહેતી હતી, પણ તે તમારા માનવા આવતું નહીં. હે રાક્ષસ પુંગવ, તમે પોતાના ઐશ્વર્યનો, દેહનો તથા સ્વજનોનો વિનાશ કરાવવા અર્થે જ એકાએક સીતા પર કામ મોહિત થયા હતા. હે સ્વામીનાથ, અરુંધતી
અને રોહિણીથી પણ અધિક પાતિભક્ત વાળી, પૃથ્વી દેવીથી પણ અધિક ક્ષમાગુણ વાળી, લક્ષ્મીની પણ લક્ષ્મીરૂપ તથા પોતાના પતિ પર દ્રઢ પ્રેમ વાળી સર્વમાન્ય સીતાને તમે તમારી દુષ્ટ બુદ્ધિને વશ થઈ ઘણું જ દુઃખ આપ્યું. આ રીતે આખું રામાયણમાં કહી દેતા હોય છે. આ વિલાપના કે સ્તુતિ બધાની દરમિયાન પણ કોઈને કોઈ રીતે આ રામાયણનું વારંવાર કથાનું વર્ણન આવતું હોય છે. તમારી દુષ્ટ બુદ્ધિને વશથી ઘણું જ દુઃખ આપ્યું એ મોટું વિપરીત થયું છે. નિર્જન અરણ્યમાં પતિથી વિખૂટી પડેલી દીન સીતાને કપટથી હરી લાવીને તમે પોતાના કુળને કલંક લગાડ્યું છે. હે નાથ, સીતા સમાગમની તમારી અભિલાષા તો પૂર્ણ થઈ નહીં, પરંતુ એ પતિવ્રતાના તપરૂપ અગ્નિમાં તમે જ બળી મુવા છો. હે સ્વામીન, તમારે સીતાનું હરણ કર્યું તે વેળા તમે બળી ગયા નહીં, તેનું કારણ માટે એટલું જ હોવું જોઈએ. તમે સીતાનું હરણ કર્યું ત્યારે કેમ બળી ના ગયા? એનું કારણ એટલું જ હોવું જોઈએ કે અગ્નિ અને ઇન્દ્ર વગેરે દેવો તમારા ભયથી ધ્રુજતા હતા. એટલે પતિવ્રતા સીતાને સ્પર્શ કરવા છતાં અગ્નિ વગેરે દેવો તમને પાપનું ફળ આપી શકે નહીં. પરંતુ હે રાજન, આજે તમારું મરણ થતા મને નિશ્ચય થયો છે કે સમય આવે કરતા પુરુષને તેના પાપનું ફળ અવશ્યમેવ પ્રાપ્ત થાય છે. શુભ કર્મ કરનારને શુભ સુખરૂપ ફળ અને પાપ કર્મ કરનારને અશુભ દુઃખરૂપ ફળ મળે છે. જુઓ, વિભીષણ સુખ પામ્યો છે અને તમે રણમાં રોળાયા છો. હા સ્વામિનાથ, તમારા અંતઃપુરમાં સીતાથી પણ અધિક રૂપવાળી ઘણી સ્ત્રીઓ છે, પણ મોહને લીધે કામ વશ થઈ પડ્યા તમને એ સૂઝ જ પડી નહીં. જનક નંદિની સીતા કુળ રૂપ કે દાક્ષિણ્ય માર્ગ અધિક છે કે સમાન છે તે પણ તમે મોહને લીધે સમજી શક્યા નહીં. પણ રે, એમાં તમારો કોઈ પણ દોષ નથી, કારણ કે સર્વભૂત પ્રાણીનું કોઈ પણ નિમિત્ત વિના મૃત્યુ થતું નથી. કોઈ નિમિત્ત જોઈએ. તેમ તમારું મરણ સીતા નિમિત્તે સમય લખાયું હશે. જો તેમ ન હોત તો પોતાના મૃત્યુના નિમિત્તરૂપ સીતાને દૂરથી તમે અહીં સુધી શામળે હરી લાવત. હે નાથ, મિથિલેશ તનયા સીતા હવે શોક રહિત થઈને પોતાના પતિને સંગે વિહાર કરશે અને ભાગીને હું શોક સાગર પડેને નિરંતર રુદન કરીશ. અરે રે, અતુર સમૃદ્ધિવાળી અને ચિત્ર વિચિત્ર પુષ્પમાળાઓ તો સૂક્ષ્મ વસ્તુને ધારણ કરનારી હું તમારી સાથે ઉત્તમોત્તમ પુષ્પક વિમાનમાં બેસી કૈલાસ શિખર, મંદરાચળ, મેરુ પર્વત, ચૈત્ર રથ, નંદન વગેરે ઘણા સગળા દિવ્ય સ્થળો વિહાર કરતી, અનેક દેશોનું અવલોકન કરતી હતી. તે હું આજે તમારો વધ થવાથી વિધવા થઈને સઘળા કામોપભોગથી વંચિત થઈ ગઈ છું. હાય, સુખ ભોગમાં રહેલી તે જ હું મંદોદરી આજે દુઃખી અવસ્થામાં આવી પડી છું. ધિક્કાર છે વિચંચળ રાજલક્ષ્મીને. હે રાજન, અતિ સુકોમળ સુંદર ભ્રુકડીવાળું, સોણી ચામડીવાળું, ઊંચી નાસિકાવાળું, ચંદ્ર સમાન કાંતિવાળું, કમળ સગી શોભાવાળું, સૂર્ય જેવું તેજસ્વી, મુકુટથી શોભતું લાલ વર્ણું, દદીપ્યમાન કુંડવાળું, પુષ્પોથી અલંકૃત અને હાસ્યયુક્ત મધુર વાર્તાલાપ કરનારું મુખ કે જે રણભૂમિ પાનભૂમિ મદ્યપાન કર્યા પછી મદને લીધે ચપળ નેત્ર હોવાને અત્યંત શોભતું હતું. તે જ મુખ આજે રામના બાણોથી કપાઈને લોહી લુહાણ થવાને લીધે તો મેદ અને મજ્જાથી રહિત ધૂળમાં રંગાળ હોવા જરા પણ શોભતું નથી. અરે રે, મને હવે દુઃખમય વૈધવ્ય દશા પ્રાપ્ત થશે એવું મૂર્ખીએ સ્વપ્નમાં પણ થાયું ન હતું. અરે, દાનવ રાજા મયાસુર મારો પિતા છે, રાક્ષસનો રાજા રાવણ મારો પતિ છે અને ઇન્દ્રજીત દેવ મારો પુત્ર છે એવું મોટો ગર્વ મારા મનમાં રહ્યા જ કરતો. અરે, એ ભલભલા શત્રુને પણ હંફાવી નાખે પ્રખ્યાત બળ પરાક્રમ વાળા અને કોઈ પણ નીટ અને રાક્ષસોનું રક્ષણ કરનારા છે, તો પછી મારે તો શું દુઃખ છે એવો નિશ્ચય હતો. પણ હા, આજે સગળું ધૂળમાં મળી ગયું. હે રાક્ષસ સર્વ, તમે એટલા મોટા પ્રભાવવાળા હોવા છતાં તમારા માથે એક મનુષ્ય ભય કેમ આવી પડ્યો? હે રાજન, ચક્ષગીત ઇન્દ્રનીલ મણી જેવું સુશોભતું, પર્વત સરખું ઊંચું, બાજુબંધ પહોંચી તથા વૈડૂર્ય મણીને મોતીના હાથ ઉજ્જવળ કાંતિવાળું, વિહારમાં પ્રિય થઈ પડનારું, સંગ્રામ ભૂમિમાં ક્રોધથી બહુદી ઉઠનારું, તમે આભૂષણની કાંતિથી વિજયથી મેઘ સરખું શોભતું તમારું શરીર જે હાલમાં અનેક બાણોથી ખીચોગીત ભરાયેલું હોવાને લીધે સાહુડના જેવું દેખાય છે. તેમજ મર્મસ્મરણ વાગેલા બાણોથી જેના સ્નાયુ બંધન તૂટી ગયા છે અને જે એ શ્યામ હોવા છતાં રુધિરથી રંગાયેલ લાલ પૃથ્વી પડેલું છે, તેના હાથથી સ્પર્શ પણ થઈ શકે એમ નથી, તો આલિંગન તો કેમ જ આપી શકાય? હાય, એમ બધી રીતે હણાયેલો પર્વત વિખરાઈ પડે તેમ તો રણભૂમિમાં હણાઈ પડ્યા છો. આ તે સ્વપ્ન છે કે સત્ય? હે નાથ, તમે રામના હાથે કેમ હણાયા?
હે રાજન, તો મૃત્યુના પણ મૃત્યુ હતા, તેમ છતાં આજે મૃત્યુનો વશ કેમ છે? હે સ્વામિનાથ, ત્રણેય લોકની લક્ષ્મીને ભોગવનાર, ત્રૈલોક્યનો ઉદ્વેગ પમાડનાર, લોકપાલોને જીતનાર, શંકરનો ભય પમાડનાર, ગર્વિષ્ઠોના ગર્વ ઉતારનાર, પ્રસિદ્ધ પરાક્રમવાળા, સર્વલોકને ક્ષુભિત કરનાર, સજ્જનોને સંહારનાર, શત્રુની સમક્ષ ગર્વ ભર્યા વાક્ય બોલનાર, પોતાની સેના સેવકોનું રક્ષણ કરનાર, ભયંકર પરાક્રમવાળા દાનો તો હજારો યક્ષોને હણનાર, યુદ્ધમાં નિવાત કવચોને જીતનાર, અનેક યજ્ઞોનો વિધ્વંસ કરનાર, સ્વજનોના રક્ષક, ધર્મ મર્યાદાને તોડનાર, યુદ્ધમાં માયા રચનાર, દેવસુર મનુષ્યની કન્યાઓને આમ રીતે હરી લાવનાર, શત્રુઓની સ્ત્રીઓને શોક ઉપજાવનાર, સ્વજનોને સુખી કરનાર, લંકાદ્વીપનું રક્ષણ કરનાર, ભયંકર કર્મ કરનાર, અમને સ્ત્રીઓને ઇચ્છિત કામ ભોગ આપનાર અને રથીઓમાં શ્રેષ્ઠ એવા તમે કેટલા વિશેષણ કે જે મારા પ્રિય પતિ છો તેના મરણમાં રોવાય પેલા દેખવા છતાં હું જે મારા જીવિતને ધારણ કરું છું એથી મને લાગે છે કે મારું હૃદય વજ્રથી ઘડાયેલું હશે. તેમ ન હોય તો તે સહસ્રધા વિદીર્ણ કેમ નથી જાય? હે રાક્ષસેશ્વર, તમે અમૂલ્ય શૈયામાં સુનાર હોવા છતાં આજે રેતાવા પૃથ્વી પર સુતા છો? અરે રે, જ્યારે લક્ષ્મણે ઇન્દ્રજીતને માર્યો ત્યારે મને કાળી ઘા થયો હતો, પણ આજે તો હું હણાઈ જ ગઈ છું. હે નાથ, બંધુજનો વિનાની અને સ્વામીનો સદાને મળે યોગ પામેલ હું હવે કામભોગથી વંચિત રહીને લાંબા સમય સુધી શોક કરીશ. હે રાજન, તમે દુર્ગમ એવા દીર્ઘ પંથથી સધાવ્યા છો તો પણ દુખિયાને પણ સાથે જ લઈ જાઓ. હું તમારા વિના રહી શકવાની નથી. અરે, તમારા વિયોગથી કૃપણ થઈ ગયેલી મને તજીને તમે એકલા જ પરલોકમાં જવાનું કેમ પસંદ કરો છો? ઓ નાથ, દીને વિલાપ કરતી હું આજે કે જે ભાગીને થઈ પડી છું તેને તમે બોલતા કેમ નથી? હે પ્રભુ, ઉત્તરીય વસ્ત્ર ઓઢ્યા વિના પગે ચાલી નગરમાંથી બહાર આવેલા મેં જોઈને તમે ક્રોધ કેમ ચડતો નથી? અરે, ઉત્તરીય વસ્ત્ર વિનાની નગરની બહાર આવેલા તમારી બીજી પણ વાલી સ્ત્રીઓને જોઈને તમે કેમ એટલે અયોગ્ય રીતે તમારા મારો વેશ પરિધાન ન કર્યો હતો અયોગ્ય છે. વાલી સ્ત્રીઓ જોઈને તમે ક્રોધ કેમ કરતા નથી? અરે, તમારી સાથે જ કીડાક નમસ્તના સગો સ્ત્રી સમાજ અનાથની પર વિલાપ કરી રહ્યો છે, તેનું આશ્વાસન કેમ કરતા નથી? તમે માનવકાર પણ કેમ આપતા નથી? હે રાજન, તો ઘણું છે. હે રાજન, તમે ગુરુજનની સેવા કરવામાં પ્રીતિવાળી અને પ્રતિવ્રત ધર્મ પાળનારી અનેક ઉચ્ચકોની સ્ત્રીઓનો વૈધવ્ય આપી તમે નિશાસા લીધા હતા. એ શાપથી જ આજે તમે તમારી આવી શોચની દશા થઈ પડી છે. તમારી રંજાડેલી પતિવ્રતા સ્ત્રીઓ તમને જે શાપ આપ્યા હતા તે સર્વનું ફળ આજે આવી જવાનું છે. હે રાજા, પતિવ્રતા સ્ત્રીઓના અશ્રુબિંદુ અકસ્માત પૃથ્વી પડતા નથી એવી લોકવાયકા આજે તમારા સંબંધી સત્ય પડી છે. હે રાજન, તમે પોતાના પરાક્રમથી ત્રણેય લોકને વશ કરી પોતાને શરીર માનતા હતા, તેમજ તમને યુદ્ધમાં કોઈ પણ ભય હોય એમ તમને સાંભળતું ન હતું. તેમ છતાં કપટથી મારીને મૃગ બનાવીને રામ લક્ષ્મણને આશ્રમ દૂર કરાવીને તમારે રામની પત્ની સીતાનું હરણ કરવા ક્ષુદ્ર કૃત્ય કર્યું. તે દિવસથી જ મને નિશ્ચય થયો હતો કે હવે તમારું ભાગ્યબળ વિપરીત થયું છે અને મૃત્યુ પાસે આવ્યું છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનને યથાર્થ રીતે જાણનાર સત્યવાદી મારા દિયર વિભીષણ તમે સીતાને હરણ કરી જાણી કે તુરત થોડીક વાર વિચાર કરી તથા લાભો નિષાદનું કહ્યું હતું. હવે મુખ્ય રાક્ષસનો વિનાશકાળ સમીપ આવ્યો છે. ખરે જ આજે સત્ય થયું છે. કામ ક્રોધથી થયેલા દોષને લીધે આજે ખરેખર આખા રાક્ષસ કુળનું સમૂહ ઉચ્છેદન થયું છે અને તમારા લીધે જ રાક્ષસ કુળ અનાથ થઈ ગયું છે. મારે તમારો શોચ કરવો યોગ્ય નથી, કેમ કે તમે બળ પરાક્રમથી પ્રસિદ્ધિ મેળવી સ્વર્ગે ગયા છો. સીધા સ્ત્રી સ્વભાવને લીધે કરુણ થયેલી મારી બુદ્ધિ મને શોક કરાવે છે. હે નાથ, તમે તમારા પુણ્ય પાપને સાથે લઈ પરલોક તમે સિધાવ્યા, પરંતુ તમારા વિયોગથી દુઃખી થયેલ હું મારા પોતાના આત્માનો શોક કરું છું. હે દશાનંદ, હિતેચ્છુ સુહૃદોના તથા ભાઈઓના હિતોપદેશને તમે સ્વીકાર્યો નહીં, તેમજ શાસ્ત્ર અનુસરનારું શાંતિથી ભરેલું અને યુક્તિના પ્રયોજન રહે સહિત એવું વિષ્ણુનું શ્રેષ્ઠ વચન પણ તમે રૂચ્યું નહીં. વળી મારે આ બધું આખી ગાથા પણ ગાઈ જ દેશે. વળી મારી જ કુંભકર્ણ અને મારા પિતા મયાસુરે પણ જે હિત વચન કહ્યા હતા તે સર્વ તમે પોતાના પરાક્રમના ગર્વ લીધે તમે સ્વીકાર્યા નહીં. અંતે અનિષ્ટ ફળ પ્રાપ્ત થયું છે. હે શ્યામ મેઘવર્ણ સમાન વર્ણવાળા, હે પીતાંબર તથા સુવર્ણના બાજુબંધને ધારણ કરનારા, તમે લોહી લુહાણ થઈને તેમજ ગાત્ર પ્રસારીને આજે કેમ સૂઈ રહ્યા છો? હે સ્વામીનાથ, તમે આજે મારી સાથે બોલતા કેમ નથી? શું તમને આજે ગાઢ નિદ્રા આવી છે? અરે, મયાસુની પુત્રી હું મંદોદરી કે યુદ્ધમાંથી કદી પણ નહીં હટનાર મહાપરાક્રમી સુમાલીની ભાણેજ છું.
તે તમને બોલતા કેમ નથી? હે નાથ, તમારા જે પહેલો જ પરાજય થયો છે, છતાં તમે નિશ્ચિંતપણે કેમ સૂતા છો? ઉઠો ઉઠો, જુઓ આજે સૂર્ય કિરણોએ નિર્ભય થઈને લંકામાં પ્રવેશ કરે, બાકી પ્રવેશ ના કરે સૂર્યના કિરણો પણ. હે મહારાજ, ઇન્દ્રને જેમ વજ્ર પ્રિય લાગે છે, તેમ નિરંતર તમને પ્રિય એવું સુવર્ણથી મળેલું અને અનેક શસ્ત્રો સજ્જ, શસ્ત્રોની ગરજ સ્થાનરું તમારું સૂર્ય સગી તેજસ્વી પરિઘ, કે જે વડે શત્રુઓમાં યુદ્ધમાં શત્રુઓ સંહાર કરતા હતા, તે પણ આજે રામના બાણોથી કપાઈને ચૂરો ચૂરો થઈ પડ્યો છે. અરે રે, આજે તમે પોતાની પ્રિય પત્નીની પેઠે પૃથ્વીને આલિંગન કરીને કેમ સૂતા છો? અને અખામી સ્ત્રીની પેઠે મારી સાથે બોલતા પણ કેમ નથી? હાય રે હાય, તમારું મરણ થયું છતાં અમારું વજ્ર સરખું હૃદય શોક મેળે ફાટી પડતું નથી, તે તેને હજારો હજાર ધિક્કાર છે. આ પ્રકારે મંદોદરે બધો ખૂબ વિલાપ કર્યો. આ તો કેવું કેવું વર્ણન આવે છે એ પણ જરા એનો થોડો ખ્યાલ આપવા માટે આ એક સેક્શન વિભાગ હતો હું લઈ આવેલો. હજી બીજી પણ એક વસ્તુ છે. આ બાજુ તુલસીદાસજી મારે વર્ણન કર્યું કે મંદોદરી અને સર્વ રાણીઓએ આ રીતે વિલાપ કર્યો અને રાવણને તિલાંજલિ આપી પોતાના ઘરે ગઈ. પછી વિભીષણને આવીને ભગવાનને મસ્તક નમાવ્યું અને કૃપાસંદ ભગવાને ત્યારે પોતાના નાના ભાઈને બોલાવ્યો અને કહ્યું કે તું સુગ્રીવ અને અંગદ, નલનીલ જામવાન નીતિને પણ હનુમાન, તમે જાઓ અને મળીને વિભીષણની સાથે જાઓ અને એમને તિલક, રાજ્ય તિલક પ્રદાન કરો. તો આપ કેમ તિલક પ્રદાન નથી કરતા? કે પિતાના વચનથી હું નગરમાં પ્રવેશ કરતો નથી, માટે મારી સમાન જ તમે છો, મારી સમાન વાનર અને નાના ભાઈને મોકલું છું. આ બધા ભગવાનનું વચન સાંભળીને આ વાનરો લક્ષ્મણ તરફ ચાલી પડ્યા અને જઈને ત્યાં રાજ તિલકનું આયોજન કર્યું. આદર સહિત સિંહાસન પર વિભીષણને બેસાડ્યા, તિલક કર્યું અને સ્તુતિ કરવા લાગ્યા. હાથ જોડીને બધાને મસ્તક નમાવીને વિભીષણની સાથે સરકારની પાસે આવ્યા. ત્યારે રામજીએ વાનરને બોલાવ્યા અને પ્રિય વચન કહીને બધાને ખુશ કર્યા કે જો આ યુદ્ધ જીતાયું તમારે કારણે છે, અમારું પરાક્રમ નથી, આવું તમારે કારણે છે એમ કરીને બધા વાનરો ખુશ કર્યા. આમ પહેલા વિભીષણે રાજ્યાભિષેકની વ્યવસ્થા કરી, પછી વાનરોને ખુશ કર્યા. અમૃત સમાન વાતો કરીને બધાને ખૂબ ખુશી કર્યા. કહ્યું કે તમારા બળથી મેં શત્રુને માર્યો અને તમારા બળથી જ વિભીષણે રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્રણલોકમાં તમારો યશ નિત્ય રહેશે. મારી સાથે તમારી આ શુભ કીર્તિ પરમ પ્રેમથી જે ગાન કરશે, તમારી શુભ કીર્તું પરમ પ્રેમથી જે ગાન કરશે, એ અપાર સંસાર સમુદ્રનો પાર કોઈ પ્રયાસ વગર કરી હશે. આ રીતે ભગવાનના વચન સાંભળીને આ વાનરનો સમૂહ જે છે એ તો એમને સંતોષ થતો જ નથી. વારંવાર મસ્તક નમાવે છે, ભગવાનના ચરણ કમળને સ્પર્શ કરે છે. હવે ત્રીજું, પછી રામચંદ્રે હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું કે લંકામાં જાઓ, સમાચાર જાનકીને સંભળાવો અને એમને કુશળ સમાચાર લઈને પાછા આવો. ત્યારે હનુમાનજી નગરમાં આવ્યા. એ સાંભળીને બધા રાક્ષસી અને રાક્ષસો દોડ્યા. ખૂબ પ્રકારથી બધા લોકોએ હનુમાનજીની પૂજા કરી અને જાનકીજી જ્યાં હતા એ સ્થળ બતલાવી દીધું. હનુમાનજી જાનકીજી સમક્ષ આવ્યા, દૂરથી જ પ્રણામ કર્યા અને જાનકીજી પણ એમને ઓળખી લીધા કે આ તો રામજીના દૂત છે અને બોલ્યા, હે તાત, જણાવો કે કૃપાનંદ નિકેતન સમાન પ્રભુ, એમના ભાઈ અને વાનર સહિત બધા કુશળ તો છે ને? એટલે પોતાના ભાઈ અને વાનર સહિત ભગવાન કુશળ તો છે ને? તો હનુમાનજી ઉત્તર આપે કે હે માતાજી, કૌશલાધીશ સર્વ રીતે સુખી છે. આગળ સર્વ રીતે સુખી ન હતા, કારણ કે આપના વિયોગમાં દુઃખી હતા. હવે સર્વ રીતે સુખી છે. મા તું સમર જીત્યો દસ સીસા. હે માતા, ભગવાને યુદ્ધમાં રાવણને જીતી લીધો છે અને વિભીષણને અભિષેક રાજ્ય પ્રદાન કર્યું છે. હનુમાનજીના વચન સાંભળીને સીતાના હૃદયમાં આનંદ છવાઈ ગયો. મનમાં અત્યંત હર્ષ છે, શરીરમાં રોમાંચ છે, આંખોમાં આનંદ અશ્રુ છે અને વારંવાર શ્રીજી કહી રહ્યા છે, લક્ષ્મીજી કહી રહ્યા છે કે ત્રિલોક્યમાં હું તને શું આપું?
હનુમાન તે જે સમાચાર મને આપ્યા અત્યારે વાણી છે એની તુલના કરે એવું ત્રિલોકીમાં કંઈ પણ નથી. ત્યારે હનુમાનજી કે હે માતા સાંભળો, સંપૂર્ણ બ્રહ્માંડનું રાજ્ય આજે મને તો મળી ગયું, એમાં કોઈ સંદેહ નથી. કારણ કે જીતીને અને એમની સેનાને જીતીને ભાઈ સહિત રામચંદ્રજીને હું સકુશળ જોઈ રહ્યો છું. બસ એથી મને ત્રણેયનું પ્રાપ્ત થઈ ગયો. તો પણ સીતાજી લક્ષ્મીજી છે કંઈક તો આપવું જોઈએ. હનુમાનજીને 107માં દોહામાં કહે છે, સુન સુત સદગુણ સકલ તબ, સુન સુત સદગુણ હૃદય બસહુ હનુમંત, સાનુકૂલ કૌશલપતિ, સાનુકૂલ રહું સમેત અનંત, રહું સુનસુત. હે પુત્ર હનુમાન સાંભળ, સદગુણ સકલ તબ હૃદય બસુ હનુમંત. હે પુત્ર હનુમાન સાંભળ, સર્વ સદગુણ તારા હૃદયમાં હંમેશ માટે નિવાસ કરે. સાનુકૂલ કૌશલપતિ રહું અને સમેત અનંત, અનંત અર્થાત લક્ષ્મણજી સહિત કૌશલપતિ હંમેશા તમને અનુકૂળ રહો. આ પ્રકારનું વરદાન, આ પ્રકારની ભેટ કે આ સીતાજી હનુમાનજીને આપે છે. એટલે કે હનુમાનજીએ સીતાજીને સમાચાર આપ્યા, જે શબ્દો કયા એનું કોઈ વળતર તો છે નહીં, છતાં સીતાજી કહે છે કે આ હું તમને આપું છું. તો આગળ વર્ણન કરે છે, अब सोई जतनु करहु तुम ताता, अब सोई जतनु करहु तुम देखो नयन श्याम मृदु गाता, देखो तब हनुमान राम पहि जाई, तब जनक सुता कै कुशल सुनाई, जनक सुनि संदेशु भानुकुल भूषण, बोली लिए युवराज विभीषण, मारुत सुत के संग सिधावहु, सादर जनक सुत ही ले आवहु, तुरत ही सकल गए जह सीता, तुरत से वही सब निशिचरी विनीता, बेगी विभीषण तिन्हि सिखायो, तिन बहुविधि मज्जन करवायो, बहु प्रकार भूषण पहिराए, शिबिका रुचिर साजी पुनि लाए, तापर हर्षि चढ़ी बैदेहि,
सुमिरि राम सुख धाम सनेहि बेत पानि रक्षक चहु पासा चले सकल मन परम हुलासा देखन भालु कीस सब आए रक्षक कोपि निवारण धाये कह रघुबीर कहा मम मानहु सीतहि सखा पया दे आनहु सी देखहु कपि जननी की नाई बिहसी कहा रघुबीर गोसाई सुनि प्रभु बचन भालु कपि हर्षे नभते सुरन सुमन बहु वर्षे सीता प्रथम अनल मह राखी प्रगट कीनि चह अंतर साखी तो हनुमान जी ना प्रकारे सीताजी वरदान आप्યું કે સર્વ સદગુણો તારા હૃદયમાં નિવાસ કરે, લક્ષ્મણ સહિત ભગવાન હંમેશા તને સાનુકૂળ રહે. પછી કહે છે કે અબ સોઈ જતનું કરહું તુમ તાતા, હે तात હે પુત્ર હવે એ ઉપાય કરો. देखी नयन श्याम मृदुगा देखो नयन श्याम मृदुगाता. तो श्याम અને કોમળ શરીર વાળા ભગવાનના મારા નયન દર્શન કરું એવું તમે શીઘ્ર કંઈ કરો. હનુમાનજીને જ કરવાનું કહે છે. તું જ બધું કરી શકશે, તે જ કરેલું છે. શોધ પણ તે કરી, એમનો સમાચાર પણ મને આપ્યા. મારા કુશળ પહેલા તમે પહોંચાડ્યા, લંકાનું દહન કર્યું. અત્યારે તું લાવીને સમાચાર આપે છે. તું જ કંઈ કર જેથી મને ભગવાનનું તાત્કાલિક દર્શન થાય. તબ હનુમાન કહે सीताજી પહેલા પૂછેલું હતું કબહુ નયન શીતલ તાતા કોઈ એ નિરખી શ્યામ મૃદુ ગાતા. એ तात મને કહે કે શ્યામ ને મૃદુ ગાતના ભગવાનના દર્શન કરીને ત્યારે મારા નયન શીતળ બનશે. તો બસ આજે થયું, અને આજે એનો સમય આવી ગયો છે. માટે હવે એ નયન મારા શીતળ થાય એ પ્રકારે વ્યવસ્થા કરો. તબ હનુમાન રામ પહી જાય. આ સાંભળીને હનુમાનજી પાછા વળ્યા અને રામચંદ્રજી પાસે આવ્યા. જનક સુતા કે કુશલ સુનાઈ. અને જનક સુતાએ સીતાજીની કુશળતાનું ભગવાનને વર્ણન કર્યું. સંદેશ પણ આપ્યો કે સીતાજી આપના તુરંત દર્શન કરવા ઈચ્છે છે. સંદેશ સંભાળવાનો. સુનિ સંદેશ ભાનુકુલ ભૂષણ. ભાનુકુલ ભૂષણ સૂર્યકુળના ભૂષણવાન ભગવાન રામચંદ્રજીએ સંદેશ સાંભળ્યો. બોલી લીએ યુવરાજ વિભીષણ. હવે સીતાજીને લાવવા માટે, પહેલા તો માત્ર સીતાજીને સમાચાર સંભાળવા માટે અને એનું કુશળ જાણવા માટે હનુમાનજીને મોકલેલા. હવે સીતાજીને લાવવા માટે તો દબદબાભેર આવવા જોઈએ. તે સીતાજીનું ગૌરવ જળવાવું જોઈએ, દબદબાભેર આવવા જોઈએ. અને માટે બોલી લઈએ યુવરાજ વિભીષણ. યુવરાજ અંગદને એટલે વાનરના બધા પ્રતિનિધિ સમાન અંગદ, વિભીષણ રાક્ષસના રાજા વિભીષણ અને હનુમાન
મારુતિ સુત કે સંગ સિધાવહુ. એ અંગદ અને વિભીષણ તમે મારુતિ હનુમાનજી સાથે જાઓ. સાદર જનક સુત લઈ આવો અને અત્યંત આદર સાથે જનક નંદિની લઈ આવો. આદર સાથે લઈ આવો. અત્યારે જનક નંદિની જે રીતે છે કે યોગ્ય વસ્ત્ર પરિધાન કર્યાથી કોઈ પણ અલંકાર નથી, જટા એક બેની, બસ મસ્તકમાં એક વેણી છે, બીજું કઈ છે નહીં, શરીર કૃષ્ણ થઈ ગયું છે, કઈ ઠેકાણું નથી. તો આવી રીતે લવાય નહીં. અને માટે તમે જાઓ અને એમને બરોબર ઠાઠમાઠથી અહીંયા લઈ આવો. અસંસ્કૃત રૂપમાં પતિ પાસે જવું નિષિદ્ધ છે. એવું પતિ પાસે જવું એ નિષિદ્ધ છે, બીજા કોઈ જવાનો પ્રશ્ન જ નથી. અસંસ્કૃત રૂપમાં તો તેથી આ તો જનક રાજાની પુત્રી છે, મારે અત્યંત દબદબાથી ઠાઠમાઠથી લઈ આવો. તુરત સકલ ગયે જ્યાં સીતા. અંગદ, વિભીષણ, હનુમાનજી, સીતાજી જ્યાં છે તરત ત્યાં આગળ ગયા. એ પણ ઉત્સાહમાં છે, એમને લઈ આવવાનું. પહેલા તો અંગદે દર્શન કર્યા નથી ને, વિભીષણ તો કદાચ કર્યા હશે, શક્ય છે, તો અંગદે દર્શન કર્યા નથી, વિભીષણે કદાચ નહીં કર્યા હોય, માટે દર્શન કરવા પણ અત્યંત ઉત્સાહ છે. તુરત સકલ ગયે જ્યાં સીતા. અંતરત જ જ્યાં ભગવાન માતાજી છે ત્યાં, ભગવતી સીતાજી છે ત્યાં આગળ તરત ઉત્સાહપૂર્વક ગયા. સે વૈ સબ નિશિચરી બિનીતા. ત્યાં જે જોયું તો આ બધી નિશિચરી રાક્ષસીઓ અત્યંત વિનયપૂર્વક સીતાજીની સેવા કરી રહી છે. કારણ કે ત્રિજટાએ આગળ એમને આદેશ આપેલો અથવા સલાહ આપેલી કે તમે સીતાજીની સારી રીતે સેવા કરો તો તમારું કલ્યાણ થશે. એટલે બધા સીતાજીની સેવા કરી રહી છે. જોયું આ લોકોએ. વેગ વિભીષણ તિને શીખાયો. વિભીષણ તરત જ એ રાક્ષસી સ્ત્રીઓને બોલાવી, તેને બહુવિધ મજ્જન કરવાયો અને સૂચના આપી એને સાથે સ્નાન કરાવો, શાયદ અલંકાર પહેરાવો, શાયદ તૈયાર કરો. તો ટીકાકાર કહે છે કે આ સ્ત્રીઓ બધું જાણે છે, આ રાક્ષસીઓ તો, કારણ કે એ રાજમહેલની પરિચારિકાઓ છે, માટે બધું જાણે છે કે કેવી રીતે રાણીને સ્નાન કરાવાય, કેમ અલંકાર કરાવાય, બધું ગમે તેમ ના કરાવી શકે, તો એ લોકો જાણે છે. વિભીષણને સૂચના આપી બહુ પ્રકાર ભૂષણ પહેરાવે. પહેલા સીતાજીનું સરસ સ્નાન કરવામાં આવ્યું અને અનેક પ્રકારે આભૂષણ પહેરવામાં આવ્યા. એની પર રીત હોય ને, આમ સીતાજીને આભૂષણ પહેરાવે, બધાથી પહેરાવાય ને, આખી એની પદ્ધતિ હોય છે. ક્યાં એના પછી શું ને શું પહેરાવવું અને કેવી રીતે પહેરાવવું, ક્યાં, આ બધી પદ્ધતિ હોય. આ પરિચારિકાઓ જાણતા હોય. બહુ પ્રકાર ભૂષણ પહેરાવે, તેથી અનેક પ્રકારના આભૂષણ પહેરવામાં આવ્યા. શિવિકા રુચિર સાજ પુનિલાય. અને શિવિકાએ પાલખી બરોબર સજાવે ને પાલખી મંગાવી. તા પર હર્ષ ચઢી વૈદેહી. અત્યંત હર્ષથી વૈદેહી પણ પાલખી પર ચડી ગયા. ઉત્સાહ છે ને ભગવાનને મળવાનો. સુબી રામ સુખધામ સ્નેહી. એક વસ્તુ તો ખરી જ, સુખના ધામ અત્યંત સ્નેહી ભગવાન જે રામચંદ્રજી છે એનું સ્મરણ કરતા કરતા અત્યંત હર્ષ સહિત સીતાજી પણ પાલખી પર ચડી ગયા. હવે રક્ષકો છે. વેદ પાણી રક્ષક ચહુપાસા. આ પાલખીની ચારે બાજુઓ દંડ, વેદ એટલે વેત્ર એટલે ચાબુક કે દંડ રહેલા લઈ રહેલા અનેક બધા રક્ષકો પાલખીનું રક્ષણ કરી રહ્યા છે, સીતાજીનું રક્ષણ કરી રહ્યા છે. અત્યારે આ જ રક્ષકો બધા આ બધી રાક્ષસી સ્ત્રીઓનું રક્ષણ કરતા હશે, આજે એમને સીતાજીનું રક્ષણ કરવાની તક મળી. ચલે સકલ મન પરમ હુલાસા. આ રક્ષકોના મનો અત્યંત ઉલ્લાસ છે. અત્યંત ઉલ્લાસથી ચારે બાજુ રક્ષણ કરતા કરતા પાલખી ચાલી રહ્યા છે. રક્ષણ કરવાનું એટલે કોઈને પાસે નહીં આવવા દેવાના. રક્ષણ કરવાનું એટલે કોઈને પાસે નહીં આવવા દેવાના. દેખ અને ભાલો કીસ સબાય. પણ જયારે સીતાજીને આવતા જોયા પાલખીમાં એટલે રીંછો અને વાંદરો બધા એમના દર્શન કરવા માટે એકદમ આવે બધા. રક્ષકો બી નિવારણ પધાય. પેલા રક્ષકો હતા ક્રોધથી દોડ્યા બધા અને દૂરના દૂર રાખવા માટે વળી પછી ત્યાં આગળ ધમાલ થઈ ગઈ બધી. વાંદરા રીંછો દર્શન કરવા આવે છે અને રક્ષકોને દૂર રાખે છે. અત્યારે રાક્ષસો બિચારા દોડે છે એમનાથી, કારણ કે અત્યારે રક્ષકો છે અને આ લોકોનો સંહાર પહેલા કરવામાં આવ્યો છે રાક્ષસોનો. કઈ વાંદરો ડરે, પણ અત્યારે જુદી પરિસ્થિતિ છે ને, અને માટે રક્ષકો વાંદરો હટાવી રહ્યા છે. આ બધું ભગવાને જોયું. કહા રઘુવીર કહા માં માનો. ત્યારે ભગવાને કહ્યું મારું કયું માનો ભાઈ તમે? મેં તો પહેલેથી કહ્યું હતું કે તમે એમના પાલખીમાં નહીં, એમને સીધા પગે ચાલતા જ લઈ આવો, પણ તો આ લોકોએ સાંભળ્યું નહીં.
અને આમ આજ્ઞાનું પાલન ના કર્યું. એમને પહેલે કહેવામાં આવે તો પણ એમને પાલખીમાં લઈ આવે. આજ્ઞાનું પાલન ના, મિત્રો છે આમ તો થોડી છૂટ લે, એના માટે હવે છૂટ લેવામાં આવી અને ભગવાને આજ્ઞા કરી છતાંય પણ પાલખીમાં લઈ આવે. એનું આ પરિણામ આવે કે ટોળે ટોળ થઈ ગયું હતું. કારણ કે પાલખીની અંદર છે ને એટલે દર્શન કેમ થાય? તો ચાલીને આવતો દૂરથી દર્શન થાય તો દોડાદોડી ના થાય. પાલખીની અંદર દર્શન ક્યાં? એટલે દર્શન કરવા બધા લોકો આવે એટલે નજીક જ આવે એટલે ધમાલ થઈ જાય ત્યાં આગળ. મેં પહેલેથી કહ્યું હતું કે તમે એમને પાલખીને બદલે એમને હવે તો પગે ચાલતા લઈ આવો. સીત અહીં સખા પયા દયાનહુ. હે મિત્રો, મિત્રો છે આ બધા. ભગવાન એમને પોતાના સમાન કહેલા છે. સીતાને તમે પગથી ચાલીને લઈ આવો, પેદલ લઈ આવો. શા મળે? દેખવું કભી જનની કી નાઈ, જેથી આ વાનરો રીછો બધા માતાજીની જેમ દર્શન કરી શકે. બહુ ઉત્સાહ છે એમને, અત્યારે ધીરાય છે. બિહસી કહાર ગોબીર ગુસ્સે નથી થાય ભગવાન. આપણા મિત્રો આવું કરશે તો અહીં ગુસ્સે થયા નથી, હસીને કે જાણે છે કે શેને મળે આવું કર્યું છે. હવે સીતાજીને માન આપે છે ને એટલે એટલો ઉત્સાહ છે ને એમને. સીતાજીને ઠાઠથી લાવવાનો ઉત્સાહ છે. કોઈ રામચંદ્રજીની પત્નીને શોભે પ્રકારના ઠાઠથી લાવવાનો ઉત્સાહ છે ને એમને. અને મને પાલખીમાં લાવી રહ્યા છે, પણ વાંકતો નથી. ભલે મારું કહ્યું ના માનું છતાં પણ એમાં ઈરાદો મારું નહીં કહેવાનું માનવાનું નથી, પરંતુ સીતાજીનો આદર કરવાનો છે. માટે હસી જને રામચંદ્રજીએ કહ્યું. એટલે અત્યારે કેવું થયું છે, આ બધા જ લોકો ભગવાનનું વચન પાળવા માટે પણ પ્રાણ ત્યાગી દેવા અત્યાર સુધી. હવે જરા થોડી છૂટ લે છે એટલે ભગવાન હસે છે જરા, અને હસીને એમને કહે છે સુની પ્રભુ વચન ભાલુ કપી હરશે. ભગવાનના વચન સાંભળ્યા એટલે રીછો માણસ ખૂબ ખુશ થઈ ગયા. જેવી અમારી ઈચ્છા હતી ભગવાને કહ્યું. નમતે સુરન સુમન બહુ વર્ષે. દેવતાઓ પણ આ બધું નિરીક્ષણ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે કે ભગવાન કેવા ભક્તના કૃપા કરનારા છે. એટલે હંમેશા ભક્તો પ્રસન્ન રહેનાર છે, ભક્તના પક્ષપાતી છે. અને માટે પોતાના ભક્ત વાણ રીછોને ઈચ્છિત હતું એ પ્રકારે ભગવાને આજ્ઞા કરી. આમ ભક્તો પ્રત્યેનો કૃપા અને પક્ષપાત જોઈને આ બધા દેવતાઓ ખુશ થયા અને પુષ્પની વૃષ્ટિ કરી. સીતા પ્રથમ અનલ મહારાખી. હવે એક ટેકનિકલ વસ્તુ આવે છે કે સીતાજીનું અપહરણ થયું પહેલા ભગવાને સીતાજીને કહી દીધેલું કે તમે અગ્નિમાં પ્રવેશ કરી લો. સીતાજીને બિંબ રૂપે અગ્નિમાં પ્રવેશ કરેલો છે અને પ્રતિબિંબ રૂપે બહાર રહેલા છે. આવું રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજનું નિરૂપણ છે. કારણ કે સીતાજીનું રાવણ અપહરણ કરે, આ પતિવ્રતા સ્ત્રીને પરપુરુષ સ્પર્શ કરે એનું જરા સ્વીકાર્ય ના હોય. એટલે કોઈ પણ રીતે સીતાજીનો કોઈ પણ અનાદર થાય એવો સ્વીકાર્ય હોય જ નહીં. માટે સીતાજીનું અપહરણ થયું જ નથી, સીતાજીનો અનાદર થયો જ નથી, માત્ર સીતાજીનું પ્રતિબિંબ હતું એનું જ આવું થયેલું છે. હવે ભગવાનની ઈચ્છા છે કે એ પ્રતિબિંબ પાછું અગ્નિમાં જાય અને અગ્નિમાંથી બિંબ સ્વરૂપ સીતાજી પ્રગટ થાય. સીતા પ્રથમ અનલ મહારાખી. અપહરણ થતા પહેલા જ સીતાજીને અનલમાં અર્થાત અગ્નિમાં રાખવામાં આવ્યા છે. ટૂંકમાં અગ્નિમાં સીતા સમાઈ ગયેલા છે. અને એટલે રાવણે જે કર્યું સીતાનું પ્રતિબિંબ સીતાનું અપહરણ કર્યું. એ જ પ્રતિબિંબ સીતા જ અત્યારે આવી ગયા છે. સરકાર ભગવાન બધું જાણે છે અને એમનાથી કશું છુપાવેલું નથી. હવે એમની ઈચ્છા છે કે જે બિંબરૂપી સીતાજી છે અગ્નિ બહાર પ્રગટ થાય. પ્રગટ કીની છે અંતર સાખી. અંતરના સાક્ષી ભગવાન સીતાજીને જે મુખ્ય સીતાજી છે એમને પ્રગટ કરવા ઈચ્છે છે. તો 108માં દોહામાં કહે છે તેહી કારણ કરુણા નિધિ. તેહી કહે કછુક દુર્વાદ. સુનત જાતુ ધાની સબ. લાગી કરે વિષાદ. તેહી કારણ કરુણાનિધિ. કરુણાનિધિ તો ખરા. તેહી કારણ કયા કારણે? સીતાજીને અગ્નિમાંથી પ્રગટ કરવા માટે કરુણાના નિધિ સમાન ભગવાને કહે કશુક દુર્વાદ. કોઈ દુર્વાદ કયા અર્થાત કડવા વચન કયા, કડવા વેણ કયા, પાછા કરુણાનિધિ અને કડવા વેણ કયા. કડવા વેણ શેના માટે કયા? જેથી મુખ્ય સીતાજીનું પ્રાગટ્ય થાય. સુનત જાત ધાની સબ લાગી કરે વિષાદ.
આ સાંભળીને બે રાક્ષસીઓ જે એમની પરિચારિકાઓ હતી આ વચન સાંભળીને અત્યંત વિષાદ કરવા લાગી. એ વચન સાંભળવા જેવા તો નથી, છતાં પણ એ વચન કેવા છે. સીતાને પોતાની પાસે આવે ભેલા જોઈ મહાત્મા રામચંદ્ર પોતાનો મનોભાવ પ્રગટ કરતા બોલ્યા, હે ભદ્રે, સંગ્રામમાં શત્રુનો વધ કરી મેં તારો ઉદ્ધાર કર્યો. આ રીતે પરાક્રમથી જે કંઈ કરવા યોગ્ય હતું તેમાં કર્યું. આજે મારા ક્રોધનો અંત આવ્યો છે અને મારું અપમાન મેં ભૂસી નાખ્યું છે. અપમાન અને શત્રુનો એક સાથે નાશ કર્યો છે. આજે મારો પૌરુષ ધન્ય થયો. આજે મારો શ્રમ સફળ થયો અને આજે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવે હું મુક્ત થઈ ગયો છે. મારી ગેરહાજરીમાં ચંચળ ચિત્તવાળા રાક્ષસે તારું જે હરણ કર્યું હતું તે દૈવથી થયું હતું. દૈવનો તે દોષ મેં મનુષ્ય દૂર કર્યો છે. દૈવ એટલે કે વિધિએ બ્રહ્માજીએ તો એવું કર્યું, પછી દોષ હતો મનુષ્ય હોવા છતાં પણ મેં દૂર કર્યો છે. જે પુરુષ પોતાના થયેલા અપમાનને પોતાના પરાક્રમથી દૂર ન કરે તે અલ્પબુદ્ધિ પુરુષના મહાન પૌરુષનું પણ શું પ્રયોજન. હનુમાને સમુદ્રનું ઉલ્લંઘન કર્યું તેમજ લંકાને બાળે વગેરે જે પરાક્રમો કર્યા તે આજ સફળ થયા છે. યુદ્ધમાં મહાન પરાક્રમ ગજાવતા તેમજ હિતકારક સલાહ આપતા સૈન્ય સહિત વાનરા સુગ્રીવનો પરિશ્રમ આજે સફળ થયો છે. પોતાના ગુણહીન ભાઈનો ત્યાગ કરી જે મારી પાસે આવ્યો હતો તે રાક્ષસ શ્રેષ્ઠ વિભીષણનો પરિશ્રમ પણ આજે સફળ થયો છે. આ પ્રમાણે બોલતા મહાત્મા રઘુવીરના વચન સાંભળી હજી આવું બધું કહે કરે છે. હવે જે સામે ને કહે કે આ બધી પોતાના પરાક્રમની ગાથા ગાય છે. આ પ્રમાણે બોલતા મહાત્મા રઘુવીરના વચન સાંભળી મૃગી સમાન પ્રફુલ્લ નેત્રવાળા સીતાજીના નેત્ર અશ્રુથી ભરાઈ આવ્યા. પોતાની પાસે ઉભા રહેલા પોતાના હૃદય વલ્લભા સીતાને જોતા રાજા રામચંદ્રનું હૃદય લોકાપવાદની બીકથી ઘણું જ ખિન્ન થઈ ગયું. ક્યારે રે સીતા પર લોકો કલંક ઓઢાડશે, ખિન્ન થઈ ગયા. કમળપત્ર સમાન સુંદર નેત્રવાળા કાળા કેશ કલાપવાળા તથા સુંદર મુખવાળા સીતાને વાનર તથા રાક્ષસોની મધ્યમાં રામચંદ્રે વળી પણ કહ્યું, અપમાનને ભૂસી નાખવા માટે મનુષ્ય જે કંઈ કરવું જોઈએ તે રાવણને મારીને મેં કર્યું છે. તપ વડે પવિત્ર થયેલા આત્માવાળા અગસ્ત્ય મુનિની પેઠે મેં પણ આ જીવલોકના પ્રાણીનો સંચાર થયો જે અશક્ય હતો તે દક્ષિણ દિશાને જીતી છે. એક અગસ્ત્ય ઋષિ જીતી, મેં આજે જીતી. તું એટલું સારી રીતે ધ્યાનમાં રાખજે કે આ મહાયુદ્ધનો જે પરિશ્રમ મિત્ર લોકોના પરાક્રમની સહાયથી મેં સફળ કર્યો છે તે કે તારે માટે નથી, પરંતુ તારું હરણ થવાથી મારા પર આવેલું તેમજ પ્રખ્યાત રઘુકુળને લાગેલું કલંક દૂર કરવા માટે જ આ બધું કરવામાં આવ્યું છે. હે સીતે, તારા ચારિત્રમાં મને શંકા થવાથી તું અત્યારે મને નેત્ર રોગવાળા રોગી સામે મૂકેલા દીપની પેઠે પ્રતિકૂળ થઈ પડી છે. હે ભદ્રે, હે જનકાત્મજે, તારે માટે દશે દિશા ઉઘાડી છે. તું તારી મરજી પડે તે તરફ જા. મારે હવે તારું પ્રયોજન નથી. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો કયો તેજસ્વી પુરુષ ઘણા સમય સુધી પરગૃહમાં રહી આવેલી સ્ત્રીનો આસક્તિને ફરી સ્વીકાર કરે? હે સીતા, રાવણે તને કુદ્રષ્ટિથી જોઈ છે અને ખોળામાં ખેંચી છે, તો પછી મારા મહાન કુળની કીર્તિ વધારતો હું કેવી તારો સ્વીકાર કરું? જેને સારું મેં તને જીતી તે અર્થ મેં મેળવ્યો છે, માટે હવે મારે તારું પ્રયોજન નથી. તું તારી મરજીમાં આવે ત્યાં જા. હે ભદ્રે, હે સીતે, હું મારા કર્તવ્યનો નિશ્ચય કરીને જ તને કહું છું કે તને એ તો શું ક્યાં જવાનું કહેશે તો હું કહેતો નથી. પ્રિય વચનો સાંભળવા યોગ્ય સીતા પોતાના પ્રિય પતિ તરફથી આવા પ્રિય અને હૃદય ભેદક વચનો સાંભળી હાથીની સૂંઠથી ખેંચાયેલી વેલીની માફક વારંવાર કંપાયમાન થતા ઘણું જ રુદન કરવા લાગ્યા. આવો દુર્વાદ તુલસીદાસજીને લખવું ગમે પણ દુર્વાદ જ કહ્યો એટલો કે શું દુર્વાદ કર્યો. કારણ કે આવા વચનો રામચંદ્રના મુખે બોલાય એ પણ એમને કહેવું ગમે નહીં, કે સીતાજીના વચન કહેવાય એ પણ વાલ્મીકી રામાયણમાં તો એવું છે નહીં, કોઈ પ્રકારનો સંકોચ નથી, જે છે બધું જ કહેવામાં આવ્યું છે. પણ તુલસીદાસજી મહારાજ બહુ જ મર્યાદા રાખવાના. અંતેથી આટલું જ કહ્યું, કહે કશુંક દુર્વાદ, બસ ભગવાન કંઈક દુર્વાદ કહ્યો, અર્થાત કંઈક કડવા વેણ કયા, અપ્રિય વચન કયા.
એ જે સાંભળીને આસપાસ રાક્ષસો બધી હતી તે અત્યંત વિષાદ કરવા લાગી. ટૂંકમાં કરુણાનિધિ કેમ કહેવામાં આવે? બીજા કોઈ દુર્વાદ કે પેલા પોતે દુર્વાદ કરી દીધો, એટલે બીજા કોઈ કશું કહેવાનો પ્રસંગ આવે જ નહીં, એટલે પોતે જ કહી દીધું. સાથે સાથે હવે એવી પરીક્ષા લે છે જેને કારણે સીતાજી નિષ્કલંક બહાર આવશે. એ રીતે કરુણાનિધિ છે. હવે દુર્વાદ કહીને સીતાને પોતાનું જે પવિત્રતા છે એ પુરવાર કરવા માટે એની ફરજ પાડે. સીતાજી કે ભલે જોઈ લેજો એમ કરીને પુરવાર કરે. આ રીતે જગત સમક્ષ સીતાજીની પવિત્રતા પુરવાર થાય એ હેતુથી આ બધું કરવામાં આવ્યું. આગળ વર્ણન કરે છે. પેલી રાક્ષસી તો સીતાજીના ગુણ જાણે છે, હું એમના માટે કહે છે બહુ દુઃખી થઈ ગઈ બિચારી. આગળ વર્ણન કરે છે. प्रभु के बचन शीस धरि सीता, प्रभु के बचन शीस धरि बोली मन क्रम बचन पुनीता, बोली लक्ष्मण हो धर्म के नेगी, पावक प्रगट करहु तुम बेगी, सुनि लक्ष्मण सीता के बानी, सुन बिरह विवेक धर्म नीति सानी, बिरह लोचन सजल जोरी कर दो, प्रभु सन कछु कहि सकतन जो, देखी राम रुख लक्ष्मण धाये, पावक प्रकटि काठ बहुलाए, पावक प्रबल देखि बैदेही, हृदय हर्ष नहीं भय कछु तेहि, जो मन बच क्रम मम उर माही, तजि रघुबीर आन गति नाही, तो कृशानु सब कै गति जाना, मोह कह हो श्रीखंड समाना, प्रभु आ प्रकार जरा अत्यंत कड़वा अप्रिय वचन कहा. प्रभु के वचन शीस धरि सीता, कई बात नहीं, भगवान वचन ने सीता जी मस्तक पर धारण करे. भले बीजा બધા વિષાદ કરવા લાગ્યા, બીજા રાક્ષસો વગેરે, પરંતુ सीताजी तो मस्तक पर धारण કર્યા वचन. કારણ કે સીતાજી સમજી ગયા કે આ બધા વચનો દ્વારા ખરેખર ભગવાન શું કહેવા માંગે છે કે તારી પવિત્રતાની તું ખાતરી આપ, તારી પવિત્રતા પુરવાર કર, એવું મને કહી રહ્યા છે. આ બધા વચન દ્વારા ખરેખર આવું કહી રહ્યા છે. એટલા માટે એ વસ્તુ ધારણ કરી. આ વચન ધારણ કરવાનું તો ઠીક છે, પણ એ દ્વારા ભગવાન જે સૂચન કરી રહ્યા છે કે તારી પવિત્રતા તારે પુરવાર કરવી જોઈએ લોકો દુનિયાની સમક્ષ, એને ધારણ કર્યું.
કે ભાઈ વાત તો સમજી શકાય એવી છે કે હું રાવણના ઘરમાં ક્યાં સુધી રહેલી છું, રાવણ પાસે રહેલી છું, કોઈમાં શંકા તો પડે. રાવણનો સ્વભાવ એવો હતો અને તેથી કોઈને શંકા તો જાય જ કે સીતાજી પવિત્ર હોવાની સંભાવના નથી, અને તો પછી મારો સ્વીકાર રામચંદ્ર ન જ કરી શકે. એના માટે મારે લોકો સમક્ષ મારી પવિત્રતા પુરવાર કરવી જોઈએ એવું સીતાજીમાં સ્વીકારે છે. એવું તુલસીદાસજી મહારાજ કહે છે, પ્રભુ કે બચન શીશ ધરી સીતા. એટલે ભલે ને ભગવાને જે કે આક્ષેપો કર્યા, જે કલંકયુક્ત વચન બોલ્યા એ બધાનું પણ જાણે કે એ ઉચિત છે, અત્યારે ઉચિત છે એવું સમજી લીધું. ટૂંકમાં મારી પરીક્ષા લેવાનો અધિકાર છે અને હું જાણું છું. બોલી મન કર્મ વચન પુનીતા. મન કર્મ વચન ત્રણેયથી પવિત્ર છે. તો કર્મથી પવિત્ર હોય, વચનથી પવિત્ર હોય, મનથી પણ પવિત્ર છે. હું તો છું જ, પણ મને ભય છે. પરીક્ષા લેવા તો ભય લેવાય, મને કોઈ ભય નથી. અને તો પરીક્ષા આપ્યા વગર કે પરીક્ષા કસોટી પસાર થયા વગર આજે લૌકિક કલંક છે એ કેમ મટી શકે? લક્ષ્મણ હોવું ધર્મ કે નહીં. માટે આ પ્રકારે વિચાર કરીને સીતાજીએ લક્ષ્મણને સૂચના આપી. નાનો છે ને એટલે પુત્ર સમાન છે, પોતે માતા સમાન છે, સૂચના આપી. લક્ષ્મણ હોવું ધર્મ કે નહીં. હે લક્ષ્મણ, ધર્મ યોગ્ય જે હોય એ તું કર. ધર્મનો નેગી. આ નેગ એટલે પેલું દાપુ કે લાગો, પેલું લાગો આપવો પડે ને, દાપો એટલે કોઈ કશું કાર્ય કર્યું હોય, જેમ કે બ્રાહ્મણે કે કાર્ય કર્યું હોય તો આપણે કેવી રીતે એમને દક્ષિણા વગેરે આપીએ, એ સિવાય બીજા કોઈએ પણ ધર્મ કાર્યમાં સહાય કરી હોય તો આપણે એમને ઉચિત શિરપાવ આપીએ, એને દાપુ આપીએ. અમુક લોકોનું દાપુ હોય પાછું, આમ યજ્ઞ યાગાદી થતા હોય આ થાય એટલે લોકો દાપુ લેવા આવે કે ભાઈ પેલાને આ મળવું જોઈએ, પેલાને આ મળવું જોઈએ, આ ના મળવું જોઈએ. તો આને નેગ કહેવાય છે. તો નેગી એટલે આવું દાપુ કે લાગવાનો અધિકારી હોય ને એને નેગી કહેવાય. હે લક્ષ્મણ, તું નેગી બન, અર્થાત તું આ ધર્મનું કાર્ય કર. આ ધર્મનું કાર્ય છે. અને માટે હે લક્ષ્મણ, તું આ ધર્મનું કાર્ય કર. પા વગર પ્રગટ કરહું તો બેગી. અત્યંત ત્વરાથી તું અગ્નિને પ્રગટ કર. એટલે સીતાજીએ ભગવાનને કોઈ પ્રકારનો ઉત્તર ના આપ્યો, કોઈ વિરોધ ના કર્યો, કોઈ પ્રકારનો પોતાનો વિરોધ કે કોઈ પ્રકારનો પોતાનો દુઃખ કે શોક જાહેર ન કર્યો. કે અને એ વચનને બસ મસ્તક પર ધારણ કરીને સીધું લક્ષ્મણને સૂચના આપી કે ત્વરિત ગતિથી અગ્નિ તૈયાર કરો. સુનિલ શમન સીતા કે વાણી બિરહ વિવેક ધર્મ નિધિસાની. આ સીતાજીની વાણી કેવી છે? વિરહ વિવેક ધર્મ નિધિસાની. એ વાણીમાં વિરહ પણ છે. ત્વરિત તમે અગ્નિને પ્રગટાવો તો ત્વરિત આ કાર્ય થઈ જાય, તો ત્વરિત પછી ભગવાન સાથે મારું મિલન થાય. મારે વાણીમાં વિરહ પણ રહેલો છે, વિવેક પણ રહેલો છે, ધર્મ પણ રહેલો છે, નીતિ પણ રહેલી છે. વિવેક છે કારણ કે અત્યંત નમ્રતા છે. નીતિ એટલે નમ્રતા પણ ખરી, એમની વાણીમાં નમ્રતા છે. ધર્મ અત્યારે જે અનુકૂળ યોગ્ય છે એ કરવા માટેનો ધર્મ પણ એમાં છે. આમ વિવેક, વૈરાગ્ય એટલે વિરહ, વિવેક, નમ્રતા, ધર્મ આ બધાથી રસ તરબોળ એ વાણી છે સીતાજીની. એવી વાણી લક્ષ્મણજી સાંભળી. લોચન સજલ જોરી કર દો. લક્ષ્મણજી સ્વીકારી ના શકે. બંને આંખો આંસુથી ભરાઈ આવી અને હાથ જોડીને કઈ કહેવા માંગતા હતા ખરા, અને ભગવાનને કઈ કહેવા માંગતા હતા. પ્રભુ સને કશું કહી શકત ને જોઉં. પરંતુ ભગવાને કઈ કહી શકતા નથી. અત્યારે ભગવાનના રૂપ જોઈને પણ કોઈ હિંમત ચાલતી નથી એમને કશું કહી શકે. કહેવા માંગે કે આવું કેમ કરો છો? શું સીતાજી પવિત્ર છે? તો હનુમાનજી બધી વાત આપને કહેલી છે, બધી રાક્ષસીઓ બધી વાત કહેલી આપ જાણો છો કે સીતાજી કેવી હાલતમાં હતા અને સીતા પણ કેવી પોતાની પવિત્રતા જાળવી રાખી છે. અંતો પછી અગ્નિ પ્રવેશની જરૂર છે, અગ્નિ પરીક્ષાની જરૂર શું છે? આવું બધું ભગવાનને કહેવા માંગે છે, પરંતુ એવું કશું બોલવાનું એમનો સાહસ થતું જ નથી. તદ ઉપરાંત પેલા સુગ્રીવ ને હનુમાનજી બધા કહેવા માંગે છે પણ કોઈની કહેવાની હિંમત ચાલતી નથી. દેખી રામ રૂખ લક્ષ્મણ ધાય. રામ રૂખ
રામ રૂખ આ રામચંદ્રજીનો જે ઈરાદો છે એ લક્ષ્મણજી જોઈ શક્યા કે ભગવાન શું ઈચ્છે છે, આ જ ઈચ્છે છે. મારે અગ્નિમાં અગ્નિ પરીક્ષા પ્રવેશ થવો જ જોઈએ, અગ્નિ પરીક્ષા થવી જોઈએ એવું ભગવાન ઈચ્છે છે. બીજું કંઈ સાંભળવાના નથી. તેથી એમનો રૂખ, એમનો ઈરાદો દેખી રામ રૂખ લક્ષ્મણ થાય તર લક્ષ્મણજી દોડ્યા. કારણ કે હવે વિરહ છે ને, વેગ ભેરા કરવાનો છે, પણ દોડ્યા. પાવક પ્રકટી કાઠ બહુ લાય. પહેલા તો એમણે પાવક પ્રકટ કર્યો, એ પેલી અરણીથી પાવક પ્રકટ કર્યો, અને જોડે કાઠ બહુ લાય. ખૂબ બધા કાષ્ઠ જોઈએ ને, આખું મનુષ્ય વડે ચિતા એટલે કેટલા બધા કાષ્ઠ જોઈએ. ચાર દોડી દોડીને ખૂબ બધા કાષ્ઠ લઈ આવ્યા. અહીં કહે છે ટીકાકાર ધ્યાન દોરે છે કે જો લક્ષ્મણજી પોતે જઈને કાષ્ઠ લઈ આવ્યા, વાનર કે ઈશ્વર ના તમે લોકો લઈ આવો, પોતે જઈને લઈ આવ્યા, પોતાના કામ સોંપાયું છે અને તેથી પોતે જ કરી રહ્યા છે. પાવક પ્રબલ દેખે વૈદેહી. તો અત્યંત પ્રબળ અગ્નિ, જે પ્રજ્વલિત અગ્નિ છે, વૈદેહી જોયો. હૃદય હર્ષ નહીં ભય કશું તે. એમને હૃદયમાં હર્ષ છે અને મનમાં કોઈ ભય જ નથી. હર્ષ કેમ છે? કારણ કે જો અગ્નિથી કેવો આ મારો કલંક નષ્ટ થઈ જશે અને તરત ભગવાન સાથે મિલન થશે, માટે હર્ષ છે અને ભય નથી. હું નિર્દોષ છું, મારે ડરવાની શી જરૂર છે? માટે મનમાં કોઈ ભય નથી. અગ્નિમાં કોણ પ્રવેશ કરે? કોઈ પ્રવેશ કરવાનો સાહસ કરી શકે જ નહીં. પણ જે લોકો અત્યંત નિર્દોષ છે, અત્યંત નિર્મળ છે, લોકો કરી શકતા હોય છે. એટલે ઘણી જગ્યાએ આવી પ્રથા હોય છે. અમુક જાતના આ બધા આદિવાસી લોકોમાં બધે અગ્નિ પર ચાલવાની પ્રથા હોય છે. વર્ષના અમુક સમય એ લોકો, આ ખાસ કરીને છોકરીઓ હોય ને, એ લોકોને અમુક દિવસે વ્રત કરવાનું કહે, અને પછી છેલ્લા દિવસે અગ્નિ પર ચાલી જાય લોકો, કંઈ થાય પણ નહીં. આપણો પ્રજ્ઞાનંદજી કે સ્વામીની છે મોરિશિયસમાં, એ પણ ના તરાવ અગ્નિ પર ચાલી જતા આ લોકો બધા. એટલે જે લોકો નિર્દોષ છે, એ લોકોને કંઈ થતું નહીં, અગ્નિ પર કંઈ ના થાય એવું માનતા છે લોકો. એટલે સીતાજીના મનમાં કોઈ ભય નથી. જો મન વચન ક્રમ મમ ઉર્વાહી. અગ્નિમાં પ્રવેશ કરતા પહેલા મનમાં આ પ્રકારનો વિચાર કરે, સંકલ્પ કરે છે. જો મન વચન ક્રમ મમ ઉર્માહી તજ રઘુવીર આન ગતિ નાહી. હે અગ્નિ દેવતા, જો મારા મનમાં, વચનમાં અને કર્મમાં પણ ભગવાન રઘુવીર સિવાય બીજા કોઈનો પ્રવેશ ન હોય, એટલે કે મનથી, વચનથી, કર્મથી ભગવાનને છોડીને મેં કોઈ પણ જગ્યાએ મારા હૃદયમાં કોઈ અન્ય ગતિ હોય જ નહીં, તો કૃષાનું સબ કઈ ગતિ જાના. હે કૃષાનું, હે અગ્નિ, આપ તો બધાના કર્મના સાક્ષી છો. કર્મ સાક્ષી હે વિજ્ઞકૃત, બધા કર્મના સાક્ષી છે. અગ્ને નય સુપથારાય અસ્માન વિશ્વાન દેવ વેદયુનાન વિદ્વાન. હે અગ્નિ દેવતા, અમારા બધા કર્મના આપ સાક્ષી છે. જે કર્મ થાય હંમેશા અગ્નિની સાક્ષીમાં થતું હોય છે. મારા અગ્નિ બધા કર્મના સાક્ષી, આપ તો જાણો છો બધું. એટલે કહે છે, જેમ ઈશાવાસી ઉપર કહ્યું ને, અગ્ને નય સુપથારાય અસ્માન વિશ્વાન દેવ વયુનાન વિદ્વાન. અમારા બધા કર્મ આપ જાણો છો, માટે અમને યોગ્ય માર્ગ પર લઈ જાઓ, સુમાર્ગ પર લઈ જાઓ, સન્માર્ગ પર લઈ જાઓ. અહીં જ કહે, હે કૃષ્ણ સબ કે ગતિ જાના. હે અગ્નિ દેવતા, આપ તો બધાની ગતિ જાણો છો, આપ તો સર્વજ્ઞ છો. મોહ કહો શિખંડ સમાના. એના માટે મારા માટે શિખંડ અર્થાત ચંદન સમાન બની જાઓ. જો મન વચન ને કરવામાં ભગવાન સિવાય મારા હૃદયમાં કંઈ પણ ન હોય, તો આપ સર્વની ગતિ જાણનાર અગ્નિ દેવતા મારા માટે ચંદન સમાન શીતળ બની જાઓ. તો અગ્નિ શીતળ બની જાય એનો અર્થ એવો થયો કે મારી પવિત્રતામાં પ્રમાણભૂત છે. પછીના છંદમાં કહે છે, श्रीखंड सम पावक प्रवेश कियो सुमेरी प्रभु मैथिली. श्रीखंड सम पावक प्रवेश किया सुमेरी जय कौशलेश महेश बंदित चरण रति अति निर्मले. प्रतिबिंब अरुलौकिक कलंक प्रचंड पावक महु जरे.
प्रभु चरित काहू न लखे नभ सुर सिद्ध मुनि देख ही खरे। श्रीखंड समपावक प्रवेश कियो। सीताजीए आ प्रज्वल अग्नि ज्वाळामां प्रवेश कर्यो। पर ज्वाळाओ श्रीखंड अर्थात चंदन समान सीता छे एवी चंदन समान सीता ज्वाळामां सीताजीए प्रवेश कर्यो। सुमिनी प्रभु मैथिलीए भगवानનું સ્મરણ કરીને અગ્નિ જ્વાળામાં પ્રવેશ કર્યો। જય કોસલેશ મહેત વંદિત ચરણ રતિ અતિ નિર્મલી। આ જોઈને બધા લોકોએ ભગવાન કોસલેશનો જય જયકાર કર્યો। મહેશ વંદિત ભગવાન તો એવું કહ્યું છે ભગવાનનો પ્રતાપ છે જેને કારણે સીતાજી અગ્નિમાં પ્રવેશ કરી શક્યા છે, અગ્નિ શીતળ બની ગયો છે, એ ભગવાનનો પ્રતાપ છે। ભગવાનના ચરણ જે છે ભગવાનના ચરણમાં રતિ છે। તો એવું શું છે જે અત્યારે સીતાજીનું રક્ષણ કરી રહ્યો છે? સીતાજીની ભગવાનના ચરણમાં રતિ અતિ નિર્મલી। ભગવાનના ચરણમાં જે પ્રેમ છે, રતિ છે, ભક્તિભાવ છે, જે અત્યંત નિર્મળ ભક્તિભાવ છે। મહેશ વંદિત ચરણ ભગવાનના ચરણમાં કેવા છે? મહેશ વંદિત। શિવજી વગેરે દેવતાઓ પણ જેને વંદન કરે છે એવા એમના દેવતાથી વંદિત ભગવાનના ચરણ, એમાં અત્યંત નિર્મળ રતિ ધરાવનાર સીતાજી અત્યારે આ અગ્નિમાં પ્રવેશ કરી શક્યા છે। મળે બધા જય જયકાર કરવા લાગ્યા। જય કૌશલેશ, કૌશલેશનો જય થાવ, અને ભગવાનના ચરણમાં જે અત્યંત નિર્મળ રતિ છે એનો જય થાવ। પ્રતિબિંબ અરુલૌકિક કલંક પ્રચંડ પાવક મહુ જરે। આ પ્રચંડ પાવકની અંદર બળી ગયા, પેલું પ્રતિબિંબ બળી ગયું અને લૌકિક કલંક પણ બળી ગયું। તો ભગવાનની કૃપાથી આ બધું બળી ગયું। પ્રતિબિંબ તો કે બળતું ના હોય, આમ તો પ્રતિબિંબમાં તો કશું છે નહીં કે બળે, એ તો પ્રતિબિંબ છે। કલંક પણ કોઈ વસ્તુ નથી કે બળી શકે, પણ ભગવાનની કૃપાથી પ્રભુ ચરિત્ર કાહુ ન લખે। આ ભગવાનના ચરિત્રને કોઈ ઓળખી ના શક્યું, કોઈ જાણી ના શક્યું। ભગવાને આ કર્યું, સીતાજી અગ્નિમાં પ્રવેશ કર્યો ત્યારે એનું લૌકિક કલંક પણ બળી ગયું, પ્રતિબિંબ પણ બળી ગયું। પ્રભુ ચરિત્ર કાહુ ન લખે નવ સુરસિદ્ધ મુનિ દેખઈ ખરે। અને આકાશની અંદર આ દેવતાઓ સિદ્ધ મુનિઓ બધા જ જોઈ રહ્યા હતા, જોતા જ રહી ગયા। એટલે ભગવાનની જે ઈચ્છા હતી કે આ પ્રતિબિંબ હવે દૂર થઈ જાય અને બિંબ પ્રગટ થાય, બસ એ પ્રકારે જ થયું। એટલે સીતાજીનું પ્રતિબિંબ હતું એ અગ્નિમાં નષ્ટ થઈ ગયું અને અદૃશ્ય થઈ ગયું, અને સીતાજી બિંબરૂપ પ્રગટ થયા। ફરી આગળ છંદમાં કહે છે, ધરી રૂપ પાવક પાની ગહી સ્ત્રી, ધરી રૂપ પાવક પાની ગહી શ્રી, સત્ય શ્રુતિ જગ વિદિત જોગ। जिमि क्षीर सागर इंदिरा राम ही समर्पी आनिसो। सो राम बाम विभाग राजति रुचिर अति शोभा भली। नवनील नीरज निकट मानहु कनक पंकज की कली। तेरे रूप पावक अग्नि देता है ब्राह्मण रूप धारण કરીને પાણી ગઈ સ્ત્રી છે, સ્ત્રી એટલે શ્રી લક્ષ્મી દેવી। તો પોતાના લક્ષ્મી દેવીનો હાથ પકડીને આ પાવક અગ્નિ દેવતાએ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને બહાર નીકળ્યા આવ્યા। શ્રી સત્ય શ્રુતિ જગ વિદિત જો, જે વાસ્તવમાં સત્ય છે, શ્રુતિ વિદિત, શ્રુતિ ને જગ વિદિત, શાસ્ત્રોમાં અને જગમાં જે વિદિત અર્થાત પ્રસિદ્ધ છે એવા લક્ષ્મી દેવીનો હાથ પકડીને બ્રાહ્મણ રૂપ ધારણ કરીને અગ્નિ દેવતા પ્રગટ થયા। આ બધું કેમ તુલસીદાસજી કહે છે કે હવે આ વાસ્તવમાં શ્રી છે, હવે જગત શ્રુતિ જગત વિદિત જે લક્ષ્મી છે હવે છે, અત્યાર સુધી નહોતા।
અર્થાત રાવણ અપહરણ કરી ગયો એ આ લક્ષ્મી નહોતા, એ જગવિદિત એટલે શાસ્ત્ર વિદિત જગવિદિત એ લક્ષ્મીદેવી એ નહોતા, એ તો એનું પ્રતિબિંબ હતું. હવે વાસ્તવિક રીતે જે હતા તે પ્રગટ થયા અને અગ્નિ દેવતા એમને લઈને આવ્યા. જેવી ક્ષીર સાગર ઇન્દિરા રામ સમર્પી આનિસો, જેવી રીતે ક્ષીર સમુદ્ર મંથન થયું, લક્ષ્મીદેવી પ્રગટ થયા ત્યારે સાગરના પુત્રી થાય ને એના માટે સમુદ્ર એમણે પોતાની પુત્રી લક્ષ્મીજીનો જેમ દાન કર્યું ભગવાન વિષ્ણુને, તેવી રીતે અગ્નિ દેવતાના પુત્રી થાય, અગ્નિમાંથી પ્રગટ થયા. તો અગ્નિ દેવતા પણ આ રીતે ભગવાનની સમક્ષ આવીને આ શ્રી અર્થાત લક્ષ્મીદેવીનું સીતાદેવીનું એમને પ્રદાન કર્યા. પછી ભગવાને સ્વીકાર કર્યો. સુ રામ વિભાગ રાજ રુચિરતિ શોભાબલી. હવે સીતાજી રામચંદ્રના વામ ભાગની અંદર વિરાજમાન થયા અને અત્યંત રુચિર સુંદર શોભા ત્યાં આગળ એકદમ થઈ ગઈ. એના માટે સુંદર ઉપમા આપે છે. નવનીલ નીરજ નિકટ માનવ કનક પંકજ કી કલી. નવનીલ નીરજ જાણે કે અત્યંત નવનીલ એટલે નવીન મેઘ સમાન શ્યામ જે કમળ હોય એની સામે એની સમક્ષ એની સાથે જ કનક પંકજ કી કલી આમ સુવર્ણ રંગની કળી હોય તો મેઘશ્યામ કમળની સમક્ષ કમળની બાજુ એક સુવર્ણની કળી હોય એ પ્રકારની શોભા. ભગવાન તો મેઘશ્યામ સમાન છે, કમળ સમાન ખીલેલા છે, એના માટે એમને ખીલેલા મેઘશ્યામ કમળ સમાન ઉપમા આપી. સીતાજી સંકોચિત છે પણ ગૌરવર્ણના છે, સુવર્ણવર્ણના છે, માટે એમને સુવર્ણની કળી સાથે સરખાવ્યા. આ પ્રકારની ત્યાં આગળ શોભા ત્યાં આગળ થઈ રહી. અહીં પણ રામાયણમાં કહે છે શ્રીમાન રામચંદ્રે ક્રોધયુક્ત થઈ કહેલા રૂવાડા ખડા થાય તેવા કઠોર વચનો સાંભળી સતી સીતા અત્યંત ખેદ પામ્યા. કદી ન સાંભળેલા આવા સ્વામીના મુખથી આવા ભયંકર વચનો આવા મોટા સમુદાય સમક્ષ પોતાના સ્વામીના મુખથી સાંભળી સતી સ્તબ્ધ થઈ ગયા. જાણે પોતે પોતાના અંગોમાં સમાઈ જતા હોય તેમ જનકાત્મજા સીતા સ્વામીના વચનરૂપી બાણ ઘવાઈ અત્યંત રુદન કરવા લાગ્યા. થોડી વારે આંસુ વાળો પોતાનું મુખ લૂછી નાખી સતી સીતા ધીમે ધીમે ગદગદ વાણીથી પોતાના સ્વામીને કહેવા લાગ્યા કે વાલ્મીકી રામાયણમાં તો જે મનુષ્ય જે પણ વ્યવહાર કરે એ પ્રકારનો વ્યવહાર છે, અહીં દેવતાઓ જે વ્યવહાર કરે એ પ્રકારે છે. તો સીતાજી કહે હે વીર, પ્રાકૃત પુરુષ, પ્રાકૃત એટલે અસંસ્કારી પુરુષ, પ્રાકૃત સ્ત્રીને જે વચન કહે તેઓ અયોગ્ય અને કર્ણ કઠોર વચનો તમે સાંભળે સંભળાવો છો. હે મહાવીર, તમે શંકાને તમારું અપમાન કરો છો, પણ હું મારા શીલના સોગંદપૂર્વક કહું છું કે હું તેવી નથી. તમારો વિશ્વાસ રાખો. પ્રાકૃત સ્ત્રીઓના ચરિત્ર જોઈ તમે સ્ત્રી જાતિ પર શંકા કરો છો, પરંતુ મારી તો તમે ઘણી વાર પરીક્ષા લીધી છે, મારે તે શંકા દૂર કરો. હે પ્રાણનાથ, રાવણે જયારે મારા શરીરનો સ્પર્શ કર્યો ત્યારે હું પરવશ હતી. તે સ્પર્શ કે મારી ઈચ્છાથી થયો નહોતો, તેમાં તો માત્ર દૈવ જ દોષિત છે. હે નાથ, જે મારા સ્વાધીનમાં હતું તે હૃદયને તો કોઈ અડકી શક્યું નથી. તેઓ તમારામાં જોડાયેલો છે. હું સર્વ અંગો પરાધીન હતા, ત્યાં હું અનાથા શું કરું? ઘણા સમય સુધી એક મેઘ પર પ્રિય રાખવા છતાં, તેમાં સાથે રહેવા છતાં પણ જો તમારો સ્વભાવ ન ઓળખ્યો હતો હે તો હું હંમેશા માટે હાઈ જ ગઈ છું. હે રાજન, જ્યારે આમ જ કરવું હતું તો પછી જે વખત હું લંકામાં હતી તો મહાવીર હનુમાનને મારી શોધ માટે મોકલ્યો તે તમે મારો ત્યાગ કેમ ન કર્યો? હે વીર, તે તમારો ત્યાગ કર્યાની વાત હનુમાનને જો મેં સંભળાવ્યો હોત તો ત્યાં મારો જીવિત ત્યાગી દીધું હોત. એવી રીતે મેં તે જ સમય મારા પ્રાણ છોડ્યા હોત તો તમારા વૃથા પરિશ્રમ ન ભેળવો પડ્યો હોત, તેમજ તમારા સુરત મિત્રોનો વ્યર્થ શ્રમ ન થયો હોત, હનુમાનનો શ્રમ ને વાનરનો શ્રમ ને સુગ્રીવનો શ્રમ ને વિભીષણ હવે ન થયો હોત. મોટેથી કહો છે બધું આમનો શ્રમ પડે ને પેલો શ્રમ થયો. હે રાજ શાર્દુલ, ક્રોધમાં આવી તમે તો એક સામાન્ય મનુષ્યની પેઠા કે સ્ત્રી જાતિના સમાચાર લઈ નાખ્યા. મારી ઉત્પત્તિ પૃથ્વીમાં થયેલી છે અને ખરી તો હું જનક રાજા નહીં પણ પૃથ્વીની જ પુત્રી છું. અમારા પવિત્ર ચરિત્ર વૃત્તાંતને
હે ચરિત્રવૃત્તિને જાણનાર રાજન, તમે ઘણું સારું વખાણ, બહુ સારા વખાણ કર્યા. બાલ્યાવસ્થામાં કરેલા મારા પાણી ગ્રહણ પર તમે પ્રાણભૂત ન ગણ્યા. અરે રે, મારી ભક્તિ, પ્રેમ અને શીલ વગેરે સર્વનો અનાદર કર્યો. આ પ્રમાણે સીતા ગદગદ વાણીથી બોલતા અને રડતા હતા. તેઓ ચિંતા અને દીનતા યુક્ત થયેલ લક્ષ્મણ પ્રત્યે બોલ્યા, હે સૌમિત્રી, હે લક્ષ્મણ, આવા મિથ્યાપવાદથી કલંકિત થઈ હું જીવવા માંગતી નથી. મારા દુઃખના નિવારણ સારું તમે અગ્નિચિતા તૈયાર કરો. મારા પ્રિય પતિએ મારા ગુણથી અપ્રસન્ન થઈ જન સમુદાય વચ્ચે મારો ત્યાગ કર્યો છે, પણ હવે મારી છેલ્લી ગતિરૂપ ભૂમિ પ્રવેશ મારે સારું અગ્નિમાં પ્રવેશ કરે છે. વૈદેહી સીતાનું કહેલું સાંભળી શત્રુદમન લક્ષ્મણ ક્રુદ્ધ થઈ રામચંદ્ર સામે જોયું. આકાર અને સંકેતથી રામચંદ્રનો મનોભાવ જાણી ધર્માત્મા લક્ષ્મણે તેમની ઈચ્છા અનુસાર અગ્નિચિતા તૈયાર કરી. આકાર અને સંકેતથી કહ્યું. તે વખતે અંતક અને યમ સરખા લાગતા મહાત્મા રઘુવીરની વિનવણી કરવાનો અથવા તમને કંઈ કહેવાનો કે તમને સમય જોવાનો આપણો કોઈ સુરત મિત્ર સાહસ કરી શક્યું નહીં. પછી સતી સીતા નીચા મુખ્ય બેઠેલા શ્રીમાન રામચંદ્રની પરીક્ષણા કરી પ્રજ્વલિત થયેલ અગ્નિ પાસે ગયા. તેઓ દેવતાઓ અને બ્રાહ્મણોને પ્રણામ કરી હાથ જોડી અગ્નિ સમીપ જઈ બોલ્યા, હે સર્વલોકના સ્વામી અગ્નિનારાયણ દેવ, જો મારું મન કોઈ પણ દિવસ રામમાંથી ચલાયમાન થયું ન હોય તો તમારું રક્ષણ કરજો. મારું ચારિત્ર્ય શુદ્ધ હોવા છતાં મારા પ્રિય રામ અને દુષ્ટ માને છે. મારે હું શુદ્ધ હોઉં તો હે દેવ મારું રક્ષણ કરજો. આ પ્રમાણે સ્તુતિ કરી સીતા અગ્નિની પ્રદક્ષિણા કરી નિશ્ચંક હૃદયથી અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યાં એકઠા થયેલા આબાલ વૃદ્ધ સર્વલોકે જનકનંદની સીતાને પ્રદીપ્ત અગ્નિમાં પ્રવેશ કરતા જોયા. તપાવેલા નવા સુવર્ણ સમાન કાંતિવાળા તો આભૂષણોવાળા સીતાદેવી સર્વલોકની સામે પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કર્યો. સર્વ પ્રાણીઓ વિશાળ નેત્રોવાળા અને સુવર્ણ વેદિકા સમાન કાંતિવાળા સીતાને અગ્નિમાં પડતા જોયા. ઋષિઓ, દેવો અને ગંધર્વોએ યજ્ઞકુંડમાં પડતી પૂર્ણાહુતિની પેઠે મહાભાગા સીતાને અગ્નિમાં પ્રવેશ કરતા જોયા. પવિત્ર વેદ મંત્રોથી સંસ્કારી થયેલી યજ્ઞકુંડમાં પડતી સુધારાની માફક સીતાને અગ્નિમાં પડતા જોઈ સરસ્વીઓ આક્રોશ કરવા લાગી. દેવ, ગંધર્વ તથા દાનવ એ ત્રણેય લોકોએ સ્વર્ગમાંથી નરકમાં પડતા શાપિત થયેલા દેવતાની પહેરે સીતાના અગ્નિમાં પ્રવેશ કરતા જોયા. આવી રીતે સીતા અગ્નિ પ્રવેશ કર્યો ત્યારે વાનરો અને રાક્ષસોએ એકાએક મોટો હાહાકાર કર્યો. મોટો હાહાકાર થયો સાંભળી ધર્માત્મા રામચંદ્ર ઉદાસ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને ઊંડા વિચારો પડી ગયા. આ બહુ વિલક્ષણ વસ્તુ છે. કુબેર, પિતૃ સહિત ધર્મરાજ, યમ, સહસ્ર નેત્રવાળા દેવરાજ ઇન્દ્ર, જળના સ્વામી વરુણદેવ, ત્રણ નેત્રવાળા વૃષભધ્વજ ભગવાન મહાદેવ અને સર્વલોકના કરતા બ્રહ્મવાદીમાં શ્રેષ્ઠ એવા બ્રહ્માદિ સર્વ દેવતાઓ પોતપોતાના સૂર્યસર્ગી કાંતિવાળા વિમાનમાં બેસી મહાત્મા રામચંદ્રની પાસે આવ્યા. એ દેવાધિપતિઓ પોતપોતાના અલંકૃત કરેલા મોટા હાથ ઊંચા કરીને સામે નમસ્કાર કરે રામચંદ્ર દેવતાઓને એમને કહેવા લાગ્યા, હે દેવ, તમે સર્વલોક સૃષ્ટિને સર્જનારા છો, તમે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો, છતાં અગ્નિ પ્રવેશ કરતા સીતાની કેમ અપેક્ષા કરો છો? દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા આત્માને તમે કેમ ભૂલી ગયા છો? તમે પહેલા કલ્પમાં વસુલોકમાં ઋતુધામા નામના પ્રજાપતિ હતા. તમે ત્રણેય લોકના કરતા સ્વયં પ્રજાપતિ છો. રુદ્રમાં 8મા રુદ્ર મહાદેવ તમે જ છો અને 7 દિગણો વીર્યવાન નામે 5મું સાધુ રૂપ તમે જ ધારણ કર્યું હતું. હે દેવ, તમે વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે બંને અશ્વિનીકુમાર તમારા કરારૂપ અને સૂર્યચંદ્ર તમારા નેતૃપ થયા હતા. હે દેવ, તમે પ્રાણી માત્રના આદિ મધ્ય અંતમાં દુષ્યમાન છો, છતાં એક પ્રાકૃત મનુષ્યને બેઠે સીતાની ઉપેક્ષા કેમ કરો છો? ધર્માત્મા રામચંદ્ર લોકપાલના વચન સાંભળી તમને કહેવા લાગ્યા, હું મહારાજા દશરથનો રામ નામનો પુત્ર છું અને મારા આત્માને એ જ રૂપે સમજું છું. એથી વિશેષ જો તમે જાણતા હો તો મને કહો કે હું ખરેખર કોણ છું? રામચંદ્ર વચન સાંભળી બ્રહ્મવાદીમાં શ્રેષ્ઠ બ્રહ્માજીએ કહ્યું, હે સત્ય પરાક્રમ, અમે જે ખરી વાત કહી છે તમે સાંભળો. હે રામ, તમે જળમાં શયન કરનારા વિરાટ રૂપ નારાયણ છો. શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી દેવદેવેશ વિષ્ણુ અને જન્મ મૃતરૂપ શત્રુ નાશ કરનાર એકદંડ વરાહ રૂપ તમે જ છો. જો સર્વલોકના આદિ મધ્ય તો અંતમાં વિરાજમાન રહે છે એવા અક્ષર બ્રહ્મ સ્વરૂપ, સત્ય સ્વરૂપ તથા સર્વલોકમાં પરમ ધર્મ સ્વરૂપ ચતુર્ભુજ વિશ્વક્ષેન તમે જ છો. શાંગ નામના કાળરૂપ ધનુષ્ય ધારણ કરનારા ઇન્દ્રિયો નિયામક ઋષિકેશ, પુરાણ પુરુષોત્તમ અજિત ખડગ ધારણ કરનારા વિષ્ણુ, કૃષ્ણ, મહાબળવાળા સેનાની, ગ્રામણી વગેરે સર્વસ્વરૂપ તમે જ છો.
તમે બુદ્ધિ છો, ક્ષમા છો, દમ છો, પ્રભાવ છો, અવ્યય છો, તમે જ ઉપેન્દ્ર અને તમે જ મધુસૂદન છો. દિવ્ય મહર્ષિઓ તમને જ ઇન્દ્રકર્મા, મહેન્દ્ર, પદ્મનાભ, રણાંતકૃત, શરણ્ય તથા શરણ કહે છે. તમે હજારો શાખાવાળા વેદ સ્વરૂપ છો, તમે હજારો મસ્તકવાળા મહર્ષભ છો, તમે ત્રણયોગના આદિ કરતા સ્વયં પ્રભુ છો, સિદ્ધો સાધ્યોનો આશ્રય આપનારા પૂર્વજ યજ્ઞ સ્વરૂપ, વષટકાર સ્વરૂપ, ઓમકાર સ્વરૂપ તથા પરમાત્મા સ્વરૂપ તમે જ છો. તમારા આદિ અંતને તમે કોણ છો તેને કોઈ પણ જાણતો નથી. તમે પ્રાણી માત્રમાં, ગાયોમાં, બ્રાહ્મણોમાં, સર્વ દિશાઓમાં, પર્વતોમાં, નદીઓમાં, વ્યાપક હોવાથી સર્વત્ર દૃગ્ગોચર થાવ છો. તમે હજારો ચરણવાળા, હજારો મસ્તકવાળા, હજારો નેત્રવાળા છો. સર્વ પ્રાણીઓ, સર્વ પર્વતો સહિત આ પૃથ્વીને તમે જ ધારણ કરો છો અને પ્રલયાંતે તમે જ શેષ શૈયા પર શયન કરો છો. હે રામ, તમે જ વિરાટ મૂર્તિ થઈને દેવ, દાનવ તથા ગંધર્વો સહિત આ ત્રિભુવનને ધારણ કરો છો. હે રાઘવ, હું તમારું હૃદય, દેવી સરસ્વતી હું તમારું હૃદય છું, દેવી સરસ્વતી તમારી જીભ અને મેં ઉત્પન્ન કરેલા સર્વદેવો તમારા રૂવાટા છે. તમારા નેત્રો નિમેશ મિચાવું એ રાત્રિ છે, ઉન્મેષ ઉઘડવું એ દિવસ છે. સર્વવેદોમાં તમારા સંસ્કાર છે, જગતમાં તમારા સ્વરૂપ કંઈ છે જ નહીં. સર્વ જગત તમારું શરીર છે, આ પૃથ્વી તમારી સ્થિરતા છે, અગ્નિ તમારો કોપ છે, શ્રીવત્સ લાંછણો ચંદ્ર તમારી પ્રસન્નતા. એ શ્રીવત્સ લાંછન કે ચંદ્રમાં તમારી પ્રસન્નતા છે. પૂર્વે તમે ત્રણ પગલાથી ત્રણેય લોકને વ્યાપી દીધા હતા અને દારૂનો સ્વભાવવાળા બલિરાજાને બાંધી ઇન્દ્રને દેવોના રાજા બનાવ્યા હતા. સીતા સાક્ષાત લક્ષ્મી છે, તમે પણ તે પ્રજાપાલક સ્વયં પ્રકાશ વિષ્ણુ છો. તમે રાવણનો વધ કરવા માટે આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. એ ધર્માત્મા જે કાર્ય માટે તમે અવતાર ધારણ કર્યો તે તમે સિદ્ધ કર્યું છે. હે રામ, રાવણનો વધ થયો છે એટલે હવે તમે આનંદી બ્રહ્મલોકમાં પધારો. હે દેવ, તમારો પરાક્રમ અમોઘ છે અને કદી પણ નિષ્ફળ જતું નથી. હે રામ, તમારું દર્શન કદી પણ વ્યર્થ જતું નથી, તેમ તમારી સ્તુતિ પણ કદી નિષ્ફળ થતી નથી. વળી જો ભક્તિપૂર્વક તમારી આરાધના કરે છે તેનું પણ અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે, ભાવ થશે નહીં. આ પ્રકારે ભગવાનને યાદ દેવડાવવામાં આવે છે કે કોણ છે. અને ત્યારે અગ્નિદેવ સીતાને ખોળામાં લઈ એકદમ પ્રગટ થયા અને અગ્નિ ભગવાને સીતાને ઠંડી કરી. મૂર્તિ સ્વરૂપથી જનક રાજા જનકાદમાં સીતાને લઈ બહાર નીકળ્યા. તરુણ સૂર્ય સમાન કાંતિવાળા, તપાવેલા સુવર્ણ અલંકાર, લાલ વસ્ત્ર પહેરેલા, કાળા કેશ કળાપવાળા, પ્રફુલ્લિત ફૂલોની માળા પહેરેલા, આનંદિત સ્વરૂપ સૌંદર્યવાળા વૈદેહીને ભગવાન વિભાવસુએ પોતાના ખોળામાંથી ઉઠાડી ભગવાન શ્રીરામચંદ્ર અર્પણ કર્યા વગેરે. પણ આ રીતે ભગવાનને યાદ દેવડાવવાની જરૂર પડી ત્યારે કે કોણ છો, તમે કેમ ઉપેક્ષા કરો છો, તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી. આ રીતે ભગવાન સીતાજીનું મિલન થયું. હવે 109માં દોહામાં કહે છે, બરસહી સુમન હરસી સુર, બરસહી સુમન બાજહી ગગન નિશાન, ગાવહી કિન્નર સુરવધુ, નાચહી ચઢી વિમાન, જનક સુતા સમેત પ્રભુ, શોભા અમિત અપાર, દેખી ભાલુ કપિ હર્ષે, દેખી જય રઘુપતિ સુખ સાર, જય રઘુપતિ સુખ સાર, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. આ રીતે સીતાજી ભગવાનના વામ ભાગમાં શોભાયમાન છે. બરસઈ સુમન હર્ષિ સુર, દેવતાઓ અત્યંત હર્ષમાં આવીને પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. દેવતાઓ જાનકીજીનું સદા હંમેશા એમને સમાચાર રાખતા હોય છે. જાનકી અત્યંત દુઃખી હતા, હમણાં દેવતાઓ દુઃખી હતા. દેવતાઓ ભગવાને કહેલું પણ ખરું કે ભગવાન અબજનીનાથ ખેલાવો એહી, અતિશય દુઃખિત હોત વૈદેહી. એ ભગવાન રાવણ સાથે ખેલ ના કરો, હવે જલ્દી એનો અંત લાવો. વૈદેહી અત્યંત દુઃખી છે. આમ સીતાજીના દુઃખે દેવતાઓ દુઃખી હતા, એમના સુખે હવે બધા આનંદમાં છે. વર્ષ સુમન હર્ષ સુર, હર્ષમાં આવીને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, બંધની પૂજા કરી. બાજહી ગગન નિશાન, આકાશની અંદર નિશાન ડંકા વાગી રહ્યા છે. ગાવહી કિન્નર સુરવધુ,
કિન્નર ગાન કરી રહ્યા છે. સુરહુદ અપ્સરાઓ બધી નાચે ચડી વિમાન. અપ્સરાઓ વિમાન પર ચડી નૃત્ય કરી રહી છે. જનક સુતા સમેત પ્રભુ શોભા અમિત અપાર. જાનકી સહિત ભગવાનની શોભા અમિત અમાપ અપાર શોભા છે. દેખી ભાલુ કભી હર્ષે જય રઘુપતિ સુખસાર. આ જોઈને રીંછો માણનો અત્યંત હર્ષમાં આવી ગયા. ભગવાનનો જય જયકાર કરે છે. જય રઘુપતિ સુખસાર. રઘુપતિ સુખના સાર સમૂહ સુખના સ્વરૂપ એવા ભગવાન રઘુપતિનો જય હો જય હો. આ પ્રકારે વાણો પણ ભગવાનનો જય જયકાર કરી રહ્યા છે. આમ અત્યંત દુઃખમય પ્રસંગ પૂરો થઈને ચારે વાયુ હર્ષ વ્યાપ્ત થઈ ગયા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.